વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો. સામે રિસીવિંગ એન્ડ પર બેઠેલા તમામ શિક્ષક મિત્રો, મુખ્ય શિક્ષક મિત્રો તેમજ અહીં ડાયસ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, નિષ્ઠા તાલીમના આ પહેલા તાલીમ માટે સૌનું સ્વાગત કરવામાં આવે છે. મિત્રો, રાષ્ટ્રીય કક્ષાએથી એક પહેલ શરૂ કરવામાં આવેલી છે, જેમાં હાલમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો અને શિક્ષકોનું સર્વગ્રાહી વિકાસ થાય, તેમની પ્રગતિ થાય તે માટેનો એક નિષ્ઠા તાલીમ વર્ગ ગત વર્ષથી આપણે શરૂ કર્યો છે. આ વર્ષે એનો બીજો તબક્કો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજ છે એની શરૂઆત છે. મિત્રો, અત્યારની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખતા ફેસ ટુ ફેસ ટ્રેનિંગ મોડ શક્ય નથી, તો તેના અવેજીમાં આપણે અત્યારે આ જે આધુનિક ટેકનોલોજી છે તેના માધ્યમથી આપણે મળી રહ્યા છે અને ઓનલાઈન ટ્રેનિંગ મોડમાં આજથી આપણે નિષ્ઠાના મોડ્યુલ 1 અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડ કરિક્યુલમ એન્ડ ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ નામે જે કોર્સ છે, કોર્સની આપણે શરૂઆત કરી દીધી છે. આજથી આ માધ્યમ એટલે બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ દ્વારા આપને જે તે મોડ્યુલ સંદર્ભે જે માર્ગદર્શન રાષ્ટ્રીય કક્ષાએથી રાજ્ય કક્ષાએથી પ્રાપ્ત થવાનું છે, તો તેની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે. તો આ શરૂઆતમાં ઉપસ્થિત છે આપણી જોડે માન્ય TS જોશી સાહેબ, નિયામક શ્રી GCERT આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત છે સર. ત્યારે એમની પાસે બેઠા છે માન્ય KT પોરાણિયા સાહેબ, પ્રાચાર્ય શ્રી ઈડર ડાયન. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય મયુરભાઈ પારેખ સાહેબ, રીડર શ્રી GCERT. તેમની બાજુમાં બેઠા છે અશ્વિનભાઈ પટેલ સાહેબ, લેક્ચરર શ્રી ડાયટ ઈડર. મારી બાજુમાં બેઠા છે ભૌમિક ત્રિવેદી, અમદાવાદ ડાયટ ગ્રામ્યમાંથી. તો આપણી વચ્ચે આજના વિષય સંદર્ભે આપણને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને તેના માટે ઉપસ્થિત છે. તો શરૂઆત માટે હું માન્ય TS જોશી સાહેબને વિનંતી કરું કે નિષ્ઠા તાલીમ સંદર્ભે શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે. માન્ય TS જોશી સાહેબ. આભાર નીતિનભાઈ. નમસ્તે સૌ હેડ ટીચર્સ અને શિક્ષક મિત્રો. આપ સૌ જાણો છો કે ગત વર્ષથી એક નેશનલ ઇનિશિયેટિવ શરૂ થયું છે. એનું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એટલે સમગ્ર દેશમાં આ 18 મોડ્યુલ છે એક સાથે ચાલે છે. ગત વર્ષે આપણે ફેસ ટુ ફેસ મોડમાં લગભગ 90,000 શિક્ષકોએ આ તાલીમ લીધી અને અત્યારે આપણે જાણીએ છીએ મુજબ કોવિડના આ સમયગાળામાં રૂબરૂ મળવું શક્ય નથી, એટલા માટે આપણે એક નવા મોડથી શીખી રહ્યા છીએ, જે મોડ હવે જિંદગીભર આપણી સાથે ચાલવાનો છે. એટલે સૌ પહેલાં તો અભિનંદન આપીશ કે ગઈકાલ સાંજ સુધીમાં લગભગ કહેવાય બધા જ નહિવત શિક્ષકો જ બાકી છે એટલાના રજિસ્ટ્રેશન થઈ ગયા છે. એમણે વાંચવાનું શરૂ કરી દીધું હશે ગઈકાલથી જ. પરંતુ ગઈકાલે આપણે ઓનલાઈન બાયસેગથી એટલા માટે નહીં થયા હતા કે આજે રાષ્ટ્રીય કક્ષાએ MHRDના જે નવું નામ છે, હવે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે શિક્ષણ વિભાગ છે, એના માનનીય મંત્રી શ્રી રમેશભાઈ પોખરિયાલજી નિશંક આજે આ કાર્યક્રમની શરૂઆત કરાવવાના છે. એટલે ટૂંક સમયમાં જ એ શરૂઆત કરાવશે. આપણે એમને સાંભળશું આ મોડ્યુલના ભાગ સ્વરૂપે જ. સાથે સાથે NCERTને આજે 60 વર્ષ પૂરા થયા છે, એની ઉજવણી ચાલી રહી છે, એટલે એના વિશે પણ એ થોડો સંદેશો આપશે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ આખા દેશમાં એક જ સરખી તાલીમ આવું ભૂતકાળમાં ક્યારેય થયું નહોતું. ગત વર્ષથી જે શરૂ થયું છે અને એ જે નહીં થઈ શક્યું ફેસ ટુ ફેસ બોર્ડમાં, એ આજે ઓનલાઈન કરીએ છીએ મેં તમને કહ્યું. એટલે કે આ લાંબુ ચાલશે ને હવે આ રીતે ટેવાવાનું છે એવું પણ મેં કહ્યું. એટલા માટે કહ્યું કે કોવિડ પછીનું જે નોર્મલ છે
જે નોર્મલ લાઈફ છે એ પહેલાંના જેવી નોર્મલ નથી થવાની. એટલા માટે એને જાણકારો ન્યૂ નોર્મલ કહે છે. તો ન્યૂ નોર્મલમાં કેવું હશે? ફિઝિકલી પણ હશે ને ડિજિટલી પણ હશે. કોવિડથી અનેક પ્રકારનું નુકસાન દરેક ક્ષેત્રમાં થયું છે. આપણું ક્ષેત્ર એનાથી બાકાત ના રહી શકે, સ્વાભાવિક છે. અનેક ઘણું નુકસાન થયું છે, પરંતુ દરેક સિક્કાને બે બાજુ હોય છે. બીજી બાજુ જ્યારે આપણે જોઈએ ત્યારે મને એમ લાગે છે કે આ સમયગાળાએ આપણને જે આપ્યું છે, આપણે જે આફતને અવસરમાં ફેરવવા માટેનો જે પરિશ્રમ કર્યો છે, એ પરિશ્રમના ફળ આવનારા દિવસોમાં શિક્ષણને મળવાના છે. આમ બિલકુલ નેગેટિવ લાગે એવા વાતાવરણમાંથી એક જે પોઝિટિવ થયું છે ને, જેની ખૂબ લાંબા ગાળા સુધી અસર થવાની છે, એ અસર એ છે કે આ આઈટીનો ઉપયોગ. મિત્રો, હવે ન્યૂ નોર્મલમાં આના વગર નથી ચાલવાનું. આજે આપણે સૌ ઓનલાઈન ટ્રેનિંગથી પરિચિત થયા. દીક્ષાના માધ્યમથી રાજ્યના લાખ કરતાં વધારે શિક્ષકો જોડાય, એ બહુ મોટી ઘટના છે. દેશમાં 27-28 લાખ શિક્ષકોની આ ટ્રેનિંગ થવાની છે. ત્યારે હવે આ ન્યૂ નોર્મલ કેવું હશે એનો આપણે અંદાજ મેળવવાનો છે. આપણા વિદ્યાર્થીઓ પણ શાળામાં માત્ર આપણે આપીએ એટલી જ જાણકારી લઈને આવશે એવું જરૂરી નથી. વેકેશનમાં આપમાંથી ઘણા બધા શિક્ષકોએ વર્ચ્યુઅલ ક્લાસ ચલાવ્યા છે. વર્ચ્યુઅલી ઘણું બધું બતાવ્યું છે. વિવિધ કાર્યક્રમો દ્વારા આપણે ઘરે શીખીએ એવા મોડ્યુલ દ્વારા, દૂરદર્શન દ્વારા અનેક રીતે પ્રયાસ કરીએ છીએ અને ઘરે શીખીએ જે મોડ્યુલ આપ્યું છે આપને બાળકોને, એમાં એવી પ્રવૃત્તિ મૂકી છે કે એને વાલીને પૂછવાનું છે, કોઈ શિક્ષિતને પૂછવાનું છે, જવાબ ન મળે તો શિક્ષકોને પૂછવાનું છે. એટલે માહિતી ક્યાંથી મેળવવી એ બાળકને ધીમે 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 ખબર પડતી જાય છે. તો વિદ્યાર્થીઓ આટલા બદલાવાના છે ત્યારે મારે તમારે બદલાયા વગર કોઈ વિકલ્પ આપણી પાસે બચતો નથી. એટલે ન્યૂ નોર્મલની તૈયારી પણ આ છે. હવે પછીથી આપણે કામ કરવું હશે તો આપણે બદલાવવું પડશે. અને બહુ સારી વાત, સેલ્ફ લર્નિંગ અને આઈટીનો ઉપયોગ, આ બે વસ્તુ આપણને કોવિડે શીખવી છે, જેનાથી બહુ મોટો ફાયદો થવાનો છે. બાળકો જ્યારે સેલ્ફ લર્નિંગ મોડ શીખી જાય તો એનાથી વધુ સારું કોઈ સ્થિતિ ના હોઈ શકે. આપણે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં પણ એક એવી ભલામણ છે કે ધીમે ધીમે વિદ્યાર્થીઓને 40% કોર્સ છે ઓનલાઈન કરાવવાનો છે, જેથી કરીને એ બચેલા સમયમાં વિદ્યાર્થીની અંદર જે કંઈ છે, જે કલા છે, જે કંઈ એના શોખ છે, એની જે રુચિ છે, એ પ્રમાણે ક્ષેત્રમાં આગળ વધી શકે. બાળક જે કંઈ કરે એ ખેતરની અંદર એક કોઈના ખેતરમાં એક આંટો મારે તો પણ બાળક કંઈક શીખે જ છે. આપણે પણ શીખીએ છીએ. તો એવું વ્યાપક શીખવાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ શિક્ષણનો ફોર્મલ ભાગ બનાવી દીધો છે. અતિ મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય જેને કહેવાય એવું શિક્ષણ નીતિમાં કંઈ હોય તો એ બહુ સરસ છે કે દરેક અનુભવ છે એ લર્નિંગ, શીખવાનો અનુભવ છે. એમાંથી બાળક શીખે છે. મારું તમારું કામ એ છે કે શીખેલો છે એમનો જે અનુભવ છે એને આપણે લર્નિંગ આઉટકમ સાથે કેવી રીતે જોડી શકીએ. આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર 21મી સદી પ્રમાણે બદલાવ કરવો હોય તો ખૂબ મહત્વની જવાબદારી મારી તમારી છે. આપણે આપણા વલણ બદલવાના છે, આપણે આપણું વર્તન બદલવાનું છે, આપણે આપણા રસ અને રુચિ કેવી છે બાળકની એ જાણવા માટે એની આપણે વલણ કેળવવું પડશે. અને જ્યાં સુધી આપણો વર્ગખંડ નહીં બદલાય ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી. એટલે કે 4 દિવાલ વચ્ચેના વર્ગખંડને ભૂલીને આ નીતિ એમ તમને કહે છે, બિટવીન્સ ધી લાઇન તમે વાંચશો એટલે વારંવાર સમજાશે કે આખી દુનિયા છે એ શીખવા માટેનું પ્લેટફોર્મ છે. આપણે એમને વધારે એને ફેસિલિટી આપવાની છે, એટલે ફેસિલિટેટર છીએ. જુઓ, કોવિડની અસર પણ જુઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને એ બંનેને સપોર્ટ કરવા માટે આજે આપણે નિષ્ઠા ટ્રેનિંગ શરૂ કરી રહ્યા છીએ. નિષ્ઠાનું ફૂલ ફોર્મ મોડ્યુલમાં આપ્યું જ હશે, હું બોલ્યો છું પણ ખરો. તો આવો એક નેશનલ ઇનિશિયેટિવના આપણે ભાગ બન્યા છીએ. સમગ્ર રાષ્ટ્ર એક જ સરખા પ્રકારની સમજ ધરાવે એવો આ પ્રયાસ છે. એટલે આજનું જે મોડ્યુલ છે, મોડ્યુલ 1
અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડ. સમાવેશી એટલે શું, એ સમજાવશે. આપણે ખરા અર્થમાં સમાવેશી કરવાનો છે. હું ને તમે જ્યારે પીટીસી કર્યું હશે, બીએડ કર્યું હશે, કોઈ કે એમએડ કર્યું હશે, એ બધા જ ને ખબર છે આપણે વૈયક્તિક ભિન્નતાની વાત કરીએ છીએ. આપણે બધાની લર્નિંગ સ્ટાઇલ અલગ અલગ છે એવું જાણીએ છીએ, અને છતાંય આ બધું જ જાણતા હોવા છતાં બાળકોના મનોવિજ્ઞાનનો આપણે અભ્યાસ કર્યો છે. પરંતુ વર્ગખંડમાં જઈએ ત્યારે આપણા માટે બધા જ વિદ્યાર્થીઓ સરખા એમ આપણે બોલીને આપણે શરૂ કરીએ છીએ, બધા એક લાકડીએ ચલાવીએ છીએ. તો એને બદલે મારા વર્ગમાં મારી ભાષાથી નહીં સમજતા, મારી શીખવાની રીતથી નહીં સમજતા પણ બાળકો જાણે અજાણે એક્સક્લુડ થઈ જાય છે. આપણે એમ માની લઈએ છીએ આપણે બધાને ભણાવીએ છીએ, પણ કોઈકની પિન ચોંટી ગઈ હોય છે તમારા પહેલાં બીજા શબ્દે, કોઈની પિન ચોંટી ગઈ છે નવી વ્યાખ્યા આવે ત્યારે, કોઈની પિન ચોંટી ગઈ હોય છે એના પરિચિત એવી કોઈ વાર્તા આવી જાય, વાત આવી જાય ત્યારે ત્યાં એ જતો રહે છે, અને આપણે તો આપણી ગાડી એમનેમ ચલાવ્યા કરીએ છીએ. એટલે કેટલાક સાંભળીને શીખનારા, કેટલાક જોઈને શીખનારા, કેટલાક કરી જોઈને શીખનારા, આવા બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ માટે આપણે વર્ગખંડ બનાવીએ, એને સમાવેશી વર્ગખંડનો એક ભાગ છે. વિસ્તૃત વાત તો કરશે, સમાવેશી વાત કરીએ ત્યારે અત્યાર સુધીમાં આપણા મનમાં એક દ્રઢ થઈ ગયેલું છે કે વાત કરીએ છીએ એટલે CWSNની જ વાત કરીએ, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. ડિફરન્ટલી જે એબલ્ડ બાળકો છે એવા બાળકોની જ આપણે વાત કરીએ છીએ કે નહીં, એ પણ એક માત્ર ભાગ છે આ સમાવેશી શિક્ષણનો. તો મેં તમને કહ્યું એ પ્રમાણે આવા જુદી જુદી સ્ટાઇલથી ભણનારા વિદ્યાર્થીઓ, જુદી જુદી પરિસ્થિતિમાંથી આવનારા બાળકો, ભાષાકીય રીતે ડિપ્રાઈવ હોય, કલ્ચરલી હોય કે શારીરિક રીતે અપંગતા ધરાવતા હોય, આવા બધા જ બાળકોને જ્યારે મારે એક વર્ગખંડમાં એક સાથે લઈને ચાલવાનું છે તો એનો અભ્યાસક્રમ કેવો હોય, એનો વર્ગ વ્યવહાર કેવો હોય, એ સમજવા માટે આપણે આજે પહેલા મોડ્યુલથી શરૂઆત કરી રહ્યા છીએ. એટલે બધા જ વિષયોની સમજ સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, એનું મૂલ્યાંકન કેવું, કોવિડ પછીની કેવી પરિસ્થિતિ હશે અને કેવી રીતે તમારે વર્ગખંડમાં વર્તવાનું છે, સ્વાસ્થ્ય અને આરોગ્ય શિક્ષણ સહિતના 18 મોડ્યુલ છે એ આપણે એક અઠવાડિયે માત્ર 3 જ ભણવાના છે. ક્રમ એવો છે કે તમારે સવારથી 10:30, 11 સુધી તમારે વાંચવાનું છે. સાથી શિક્ષકો હોય તો ચર્ચા કરજો, અને 11 વાગ્યાથી એ જ વિષયના એક્સપર્ટ આપણે અહીંયા બોલાવીશું, એમની વાત કરીશું. શક્ય હોય તો તમારા પ્રશ્નો છે એ મેઇલથી મોકલી આપજો, જેને કારણે અમે એનો પ્રત્યુત્તર આપવા માટે અહીંયાથી પ્રયાસ કરીશું. તો બહુ સારી વાત છે કે ન્યૂ નોર્મલ પરિસ્થિતિમાં હવે આપણો બદલાતો રોલ કેવો છે, અત્યાર સુધી આપણે જે શીખ્યા છીએ, જે સમજ્યા છીએ, એને ફરીથી એક નવી પરિસ્થિતિમાં જોઈ લેવા માટે, સમજી લેવા માટેનો આ સમયગાળો છે. ગત વર્ષે ફેસ ટુ ફેસ મોડ્યુલમાં કેટલીક વિગતો નહોતી, એવી આમાં ઉમેરાઈ છે, કારણ કે ન્યૂ નોર્મલની વાત કરવાની છે. તો એ રીતે આપણે સૌ સજ્જ બનીએ. રાજ્યનો એક પણ શિક્ષક આ તાલીમથી વંચિત ન રહી જાય એના માટેનો આ પ્રયાસ છે. તો CRC કોઓર્ડિનેટર મિત્રો એમની સાથે સપોર્ટની અંદર ક્યાંક બે ટેક સેવી શિક્ષકો છે, એની મદદથી તમે તમારા મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરેલી હશે, અને એના માધ્યમથી હવે શીખવાની શરૂઆત, એક નવો અનુભવ કેટલાક લોકો માટે. મોટાભાગના શિક્ષકો ટેવાયેલા છે, મારે એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ અને અભિનંદન આપવા જોઈએ કે કેટલાક શિક્ષકો એવા છે કે GCRTએ જેટલા કોર્સ મૂક્યા છે એ લગભગ તમામ કરી લીધા છે. સેકન્ડરી ટીચરનો વિજ્ઞાનનો કોર્સ મૂક્યો હોય ને એ પણ કેટલાક શિક્ષકોએ કર્યો છે. જે વિજ્ઞાન શિક્ષક અપર પ્રાઇમરીમાં ભણાવે છે તો સેકન્ડરીનો પણ એમણે કોર્સ કર્યો. એટલે સેકન્ડરીની સંખ્યા અમે જોતા હતા કે 3000 જ હતા, ત્યારે અમે જોયું તો એમાંથી તો કેટલાક તો પ્રાથમિકના શિક્ષકો જોડાયેલા હતા. અને આ GCRT ઉપરાંત દીક્ષા પોર્ટલ પર અવેલેબલ અને દુનિયાભરમાં જ્યારે ખૂબ બધા કોર્સ ઓનલાઈન અને ફ્રી થઈ રહ્યા છે, કેટલાક ફીઝવાળા છે પણ એવા કોર્સમાં શિક્ષક મિત્રો ખૂબ જોડાયા છે અને પોતાનું પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં આ કોવિડ ટાઈમમાં કર્યું છે. એવા સૌ શિક્ષક મિત્રોને ખરેખર હું હૃદયથી અભિનંદન આપું છું. કેટલાક એવા શિક્ષકો છે કે જેને મોબાઈલથી ટેવાયેલા જ નહોતા, સાદો મોબાઈલ વાપરતા હતા. ધીમે ધીમે દીકરી દીકરાની સહાયથી, સાથી શિક્ષકોની સહાયથી
એમણે એન્ડ્રોઈડ લીધા, એનો ઉપયોગ કરતા થયા અને એના બાળકોના ક્લાસ લેવા સુધી એ ગયા. મારે એક ઉદાહરણ આપવું છે કે હું એકાદ મહિના પહેલાં અમે ડાયટ મહેસાણાના વિનોદભાઈ અડિયોલ જે ગામમાં કામ કરે છે એ છે જોટાણા તાલુકાનું નગીનપુરા ગામ. એ અને શિક્ષક મિત્રો સાથે રહીને એ ગામમાં દર શનિ રવિ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. એક વિદ્યાર્થીનો સંપર્ક કરે છે, એની ખૂટતી જે કાંઈ જરૂરિયાત છે શૈક્ષણિક એ પૂરી પાડવા માટેનો પ્રયાસ કરે છે. હું એ જોવા માટે ગયો ત્યારે એક 3જા ધોરણની દીકરી જેમના ઘેર અમે ગયા હતા એનો વર્ચ્યુઅલ ક્લાસ શરૂ થવામાં હતો. એટલે આવીને અમે એના પિતાજી સાથે વાત કરતા હતા તો એ દીકરી આવીને મોબાઈલ માગ્યો કે પપ્પા મારો ક્લાસ શરૂ થાય છે. એટલે એણે મોબાઈલ આપ્યો, દીકરી ફટફટ શરૂ કર્યો મોબાઈલ, પણ પછી આવ્યો નહીં ક્લાસ. એટલે કે પપ્પા તમારું નેટ ચાલુ કરવાનું બાકી રહી ગયું છે, ચાલુ કરી દો. એટલે એને નેટ શરૂ કરી દીધું. અને દીકરી જે રીતે જોડાઈ, 3જા ધોરણની દીકરી, કલ્પના કરો કે આ મોડમાં એ અત્યારથી શીખતા થઈ ગઈ છે. એની પછી અમે ઘણી બધી પ્રશ્નોત્તરી એની સાથે કરી, પણ એની જે રેડીનેસ હતી આ બાબતમાં, તો એ ધીમે ધીમે આ બાળક છે એ જાતે શોધતા શીખી જશે, જાતે શીખતા શીખી જશે. મારું ને તમારું કામ છે એ યોગ્ય રીતે મોબાઈલનો ઉપયોગ કરે, એમાંથી શું લર્નિંગ આઉટકમને લગતું ક્યાંથી કેવી રીતે મળશે એટલું જ શીખવવાનું આપણે રહ્યું છે. ત્યારે હવે આપણા વિદ્યાર્થીઓ જો આટલી તત્પરતાથી જોડાયેલા હોય, અને તમારી પાસે હવે જે પેઢી આવી છે એમાં કોવિડ ટાઈમની અંદર ખૂબ દૃઢીકરણ કરીને આવી છે. બાકી તો જે બાળકને બોલતા નથી આવડતું, હજી ઘૂંટણિયાભેર ચાલતું બાળક છે એ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે. એને ગમતું ગીત કે ગમતી રમત એમાંથી શોધી લે છે. તો એ પેઢી જ્યારે આપણી પાસે આવી છે ત્યારે હું એમ કહું કે મેં 1982માં પીટીસી કર્યું હતું, હું તો ટ્રેન્ડ છું. તો દુનિયા આખી બદલાઈ ગઈ. સાબરમતીમાંથી કેટલુંય પાણી જતું રહ્યું. આજે પહેલાંના જે જીવન વ્યવહાર હતા, જે ટેવ હતી, જે કોમ્યુનિકેશનના સાધનો હતા, જે સગવડો હતી, આ બધામાં અનેક ગણો વધારો અને ફેરફાર થયા છે. તો આજે હું મારામાં ફેરફાર નહીં કરું તો હું આઉટડેટેડ ગણાઈશ. એટલે આપણે તો અપ ટુ ડેટ રહેવાનું છે. તો એને માટે આ નિષ્ઠા તાલીમ છે એ આપણને અનેક રીતે ઉપયોગી થવાની છે. મારી આપ સૌને વિનંતી છે કે જીવન શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વિશેષાંક આપ સુધી પહોંચ્યો છે. હમણાં જ 5મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે દરેક ચેપ્ટર વિશે આપણને પ્રાથમિકમાં લાગુ પડે છે એવા, શિક્ષણમાં લાગુ એટલે સ્કૂલ એજ્યુકેશનમાં લાગુ પડે છે એવા, એવા બધા જ ચેપ્ટરો વિશે અહીંથી વિશદ ચર્ચા થઈ છે. તો સૌને વિનંતી છે કે જોડાય છે ભાઈ. ત્યાંથી શરૂ થયું છે MHRDથી? ના સર. ઓકે. તો આપ સૌને મારી આગ્રહભરી વિનંતી છે, બિલકુલ સિન્સિયરિટીથી આપણે જે રીતે બાળક શીખે છે એના કરતાં વધારે તત્પરતાથી આ નવા મોડમાં જોડાઈએ અને સમગ્ર રાષ્ટ્રની સાથે આપણે તાલ મિલાવીએ, અલબત્ત અગ્રેસર રહીએ એવી શુભેચ્છા સાથે આપ સૌનું પુનઃ સ્વાગત છે. થેન્ક યુ. થેન્ક યુ સર. માન્ય જોશી સાહેબે આપણને નિષ્ઠા સંદર્ભેની તો વાત કરી, પણ સાથે સાથે અત્યારની જે COVID-19ને કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અને તેને કારણે આપણા વ્યવસાયમાં જે ન્યૂ નોર્મલ આવ્યું છે, ન્યૂ નોર્મલથી આપણને વાકેફ કર્યા છે. ફિઝિકલી ડિજિટલી બંને રીતે આપણે તૈયાર રહેવું પડે. ફિઝિકલી તો આપણે તૈયાર છીએ જ, એટલે લર્નિંગ બાબતે. હવે ડિજિટલ લર્નિંગ તરફ જઈએ ત્યારે આ ઓનલાઈન ટ્રેનિંગની આપણે શરૂઆત કરી છે. દીક્ષા પ્લેટફોર્મ આપણને ઘણું બધું ઉપયોગી સાબિત થાય છે, બાળકો માટે, શિક્ષકો માટે, ઇવન તાલીમાર્થીઓ માટે પણ. સાહેબે આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે પણ વાત કરી છે. આજના જે મોડ્યુલની મુખ્ય બાબત છે એ જ છે કે દરેક બાળક શીખી શકે છે. આ માન્યતા આપણે સૌએ દ્રઢ કરવાની છે. એ બાળક કોઈ પણ હોય, કોઈ પણ પૃષ્ઠભૂમિમાંથી આવેલું હોય, એની શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક કોઈ પણ પ્રકારની સ્થિતિ હોય,
તે સ્થિતિમાં પણ તે બાળક શીખવા માટે સક્ષમ છે તે આપણે હવે માની લેવું પડશે અને એ માન્યતા સાથે જ હવે આપણે આગળ વધવાના છીએ. આજનું આપણું મોડ્યુલ એ સંદર્ભે છે અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો. મોડ્યુલનો અભ્યાસ ઘણા બધા મિત્રોએ શરૂ કરી દીધો છે. મોડ્યુલનું સ્ટ્રક્ચર આપણને ખ્યાલ હશે કે મિત્રો એમાં આપણને રીડિંગ મટીરિયલ આપેલું છે જે PDF સ્વરૂપે છે. તેને સમજવા માટે વિશેષ પ્રકારના વિડીયોઝ તૈયાર કરવામાં આવેલા છે. વિડીયોઝની સાથે સાથે કેટલીક છેલ્લે ક્વિઝ પણ આવશે અને વચ્ચે કેટલીક નાની મોટી પ્રવૃત્તિઓ પણ આવતી છે. તેમણે તમારે સતત કરતા રહેવાનું છે અને દીક્ષા પ્લેટફોર્મ સાથે જોડાતા રહેવાનું છે. આખો જે કાર્યક્રમ છે દરેક મોડ્યુલની અહીંયા આપણે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે મોડ્યુલ 1ની કરીશું. ક્રમશઃ એક પછી એક મોડ્યુલ આપણે આવરી લેવામાં આવશે. અહીંયા મોડ્યુલ સંદર્ભે કેટલીક વધારાની સમજણ અહીં આપવામાં આવશે. કદાચ કેટલાક વિડીયો એવા છે જે અંગ્રેજીમાં હિન્દીમાં છે, એની વિશેષ સમજણ પણ અહીંથી રજૂ કરવામાં આવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને જોશી સાહેબ આપણને કહ્યું કે આપને કોઈ મૂંઝવણ હોય, આપના પ્રશ્ન હોય તો અવશ્ય gcrt12@gmail.com પર આપના પ્રશ્નો મોકલી આપશો. એ પ્રશ્નની શક્યતા અહીંથી રજૂઆત થાય, એનો ઉકેલ આપણને મળે તેનો અહીંથી પ્રયત્ન કરવામાં આવશે. તો મિત્રો આજે મોડ્યુલ 1ની સમજ પ્રાપ્ત કરવા માટે આપણી વચ્ચે ડાયટ ઈડરની ટીમ ઉપસ્થિત છે. માન્ય પ્રાચાર્ય શ્રી પુરાણે સાહેબને વિનંતી કે સર આજના મોડ્યુલ સંદર્ભે શિક્ષક મિત્રો, મુખ્ય શિક્ષક મિત્રોને આપ માર્ગદર્શિત કરશો. પુરાણે સાહેબ. ગુજરાતના સર્વ પ્રાથમિક શાળાના સારસ્વત મિત્રોને મારા વંદન. શ્રીમાન TH જોશી સાહેબે ખૂબ જ ઉમદા રીતે, ખૂબ જ ઊંડાણપૂર્વક આ નિષ્ઠા તાલીમ અંતર્ગત જે કંઈ શિષ્ટ વિશિષ્ટ બાબતો છે એની ચર્ચા ખૂબ ગહન રીતે કરી છે. ન્યૂ મોડમાં આપણે કેવી રીતે સમવાયી થવાનું છે, એની સાથે કઈ રીતે તાલમેલ સાધવાનો છે, એની વાત ખૂબ સારી રીતે આપણને સમજાવી છે. ત્યારે સન્માનીય સાહેબના સાનિધ્યમાં ગત વર્ષે નિષ્ઠા તાલીમ જે સમગ્ર દેશ લેવલે એક માસ ટ્રેનિંગના સ્વરૂપે એક જેને કહી શકાય કે રેકોર્ડના સ્વરૂપે જે થઈ, એમાં GCRT અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોનો ખૂબ જ ઉમદા સહયોગ રહ્યો અને સાહેબના માર્ગદર્શન નીચે આ તાલીમને ખૂબ શ્રેષ્ઠત્વ રીતે પૂર્ણ કરવામાં આવી છે. તેવા સંજોગોમાં સમગ્ર ટીમ સાથે આજે જ્યારે નવી શિક્ષણ નીતિ આવી ત્યારે પણ GCRT આપ સર્વેને નવી શિક્ષણ નીતિના તમામ પ્રકરણોથી અવગત કર્યા છે. કોઈ પણ નવી બાબત આવે છે ત્યારે આપણે આ મહામારીના કપરા સમયમાં સીધા ડિજિટલાઇઝ સંસાધનોનો ઉપયોગ કરીને તમારી સાથે વર્ગખંડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે એ પણ જાણીએ છીએ અને આપ સર્વે પણ જાણો છો કે તમે બધાએ જે કામગીરી અત્યારે આ કોવિડમાં કરી છે, એ લર્નિંગની બાબત હોય, હોમ ટુ હોમ બચ્ચાઓ સાથે જઈ અને એમની સાથે કોમ્યુનિકેટ થવાની બાબત હોય, શિક્ષણ પ્રશિક્ષણની બાબત હોય, તમે બધા મિત્રો ખૂબ સુંદર રીતે કરી રહ્યા છો. એના અત્રેથી આપણે અભિનંદન આપવા ઘટે. ત્યારે એવા સમયે નિષ્ઠાની તાલીમમાં જ્યારે ફેસ ટુ ફેસ આપણે વાત કરી શકતા નથી, તેવા સંજોગોમાં આ સ્ટુડિયોના માધ્યમથી આપ સર્વેને મળી રહ્યા છીએ. એવા તે સમયે આપ સર્વેનું આજે પ્રથમ દિવસનું પ્રથમ ચરણ એમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડરના ફાળે જે અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડોની વાત, એના વિશે વાત કરવાની જ્યારે અમને જવાબદારી સોંપાઈ છે, ત્યારે એમાં અમારા જિલ્લાના ચુનંદા શિક્ષકો સાથે બેસીને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને એનું પ્રેઝન્ટેશન અમારા ડૉક્ટર અશ્વિનભાઈ અને મિત્રોએ સરસ રીતે તૈયાર કર્યું છે. એની વાત એ કરવાના છે. પરંતુ સમાવેશી શિક્ષણની જે વાત છે એનો પણ એક ઇતિહાસ છે. આપણે જાણીએ કે સમાનતાના શિક્ષણની વાત કરીએ છીએ. આપણા વર્ગખંડોમાં 3 કેટેગરીના બાળકો આવે છે. એમાં સ્લો લર્નર હોય, એવરેજ લર્નર હોય અને ફાસ્ટ લર્નર હોય. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે જે ફાસ્ટ લર્નર વિદ્યાર્થી છે તે ખૂબ આગળ જવા મથી રહ્યો છે. એને પણ આપણે ખેંચીને રહ્યા કે ભાઈ તું ધીરે ધીરે અમારા પ્રવાહમાં સાથે રહે. જ્યારે પાછળ જે સ્લો લર્નર વિદ્યાર્થીઓ છે, જે ધીમું શીખી રહ્યા છે, એને આપણે થોડી ગતિ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એને પણ આપણે ખેંચી રહ્યા છીએ. અને વચ્ચે જે એવરેજ બાળકો છે એને પણ આપણે સમજપૂર્વકનું શિક્ષણ આપવા માટે શિક્ષક આજે જ્યારે વર્ગખંડમાં ઝઝૂમી રહ્યો છે, ત્યારે એ ખૂબ જ મહેનત માગતું કામ છે. એવા સમયે પીયર લર્નિંગની વાત આવે, ગ્રુપ લર્નિંગની વાત આવે, માસ લર્નિંગ, ક્લાસ લર્નિંગ, આ બધા જે શીખવાની અનેક ક્રિયા પ્રક્રિયાઓ છે એની વાત આવે છે. માન્ય સાહેબશ્રીએ જે વર્ગખંડ અને વર્ગ વ્યવહારની જે વાત કરી, એટલે કે ક્લાસરૂમ ટીચિંગ, ક્લાસરૂમ ઇન્ટરેક્શન, ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન, ક્લાસરૂમ કોમ્યુનિકેશન, વર્ગ વ્યવહારની ક્રિયા પ્રક્રિયાઓમાં આપણે સીધો સંવાદ કરીને બાળકનો રીચ ટુ ટીચની વાત
તમે જાણશો ભવિષ્યમાં ખૂબ સારી રીતે ચાલી રહી છે. આપણે બાળક સુધી એના હૃદય સુધી કેવી રીતે સમજપૂર્વક શિક્ષણ આપતા પહોંચી શકીએ એ વાતને જ્યારે અહીંયા દર્શિત કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને આ બાબત ઉપર અભ્યાસક્રમની વાત આવે ત્યારે અભ્યાસક્રમનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. અભ્યાસમાં અભિ શબ્દ આવે છે. અભિવ્યક્ત થવું, અભિવ્યક્ત થવું એટલે વ્યક્ત થતા જવું. અભિવ્યક્તિનો ક્રમ વિકસાવો એ જ અભ્યાસક્રમ છે. ત્યાર પછી બીજો મહત્વનો શબ્દ પાઠ્યક્રમ છે. પાઠ્ય શબ્દમાં પઠન એ સમાયેલો શબ્દ છે સંસ્કૃતનો. એમાં પઠન એટલે વાંચવું, વાંચનનો ક્રમ વિકસાવવો એટલે એ પાઠ્યક્રમ. અને પુસ્તક, એમાં પુસ્તમ ધાતુ છે, અને પુસ્તકને વાંચવાલાયક સામગ્રીનું ગઠન કરવું એટલે પુસ્તક કહેવાય છે. એવી બાબતો, ઘણી બધી બાબતો આપણી પાસે છે. ત્યારે આપણી પાસે 3 કેટેગરીના બાળકો પૈકી એક વિશિષ્ટ કેટેગરીના બાળકો આપણી પાસે આવે છે, અને એ બાળકો છે દિવ્યાંગ બાળકો. એના માટે ખાસ કરીને વર્ગખંડનું શિક્ષણ કાર્ય કેવા પ્રકારનું હોવું જોઈએ એની વિસ્તૃત ચર્ચા આ મોડ્યુલમાં કરવામાં આવી છે. આપણી પાસે જે દિવ્યાંગ બાળકો આવે છે, દિવ્યતાના મુખ્ય 3 થી 4 પ્રકાર છે, પરંતુ મલ્ટી ડિસેબિલિટી જેને કહી શકાય, એ મલ્ટી ડિસેબિલિટી લગભગ 21 પ્રકારની ડિસેબિલિટી છે. એ આપણે કઈ રીતે ઓળખી શકીએ, કઈ રીતે જાણી શકીએ? એ જ્યારે આપણું ક્લાસરૂમ ટીચિંગ ચાલતું હોય ત્યારે બાળક એ પોતાના કાન સરવા કરીને કાળા પાટિયા સામું જોતો હોય, એ આંખ ઉપર ભવાની સાથે આમ હાથ મૂકીને જ્યારે આમ ઊંચો થઈ તેને જોતો હોય, જોવાની કોશિશ કરતો હોય, સાંભળતો ના હોય, સરખો બેસી ના શકતો હોય, તો આવી એની જે નાની નાની ચેષ્ટાઓ જે છે, એ ચેષ્ટાઓ જોયા પછી શિક્ષકને એનો ખ્યાલ આવવો જોઈએ કે આ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની ઉણપ છે, કોઈપણ પ્રકારની કંઈક નાનામાં નાની એની ખામી છે. અને એ ખામીના કારણે આપણે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખૂબ સુંદર મજાનો એ કાર્યક્રમ આપણો જે ડૉક્ટરી તપાસનો ચાલી રહ્યો છે, એના દ્વારા આપણે અનેક બાળકો, આવા બાળકોને શોધી શક્યા છીએ. અને એ બાળકોને આપણે ખૂબ સારું પ્રતિપોષિત શિક્ષણ એના દ્વારા એ માધ્યમથી આપણે આપી રહ્યા છીએ. તો આ બાળકો માટે શાળા કક્ષાએ પણ સર્વ શિક્ષા અભિયાન અને ડીપીઈપી વખતથી ઘણા બધા સમાવેશી બાબતો મૂકવામાં આવી છે. આપણે એ પણ જાણીએ છીએ કે 1968થી માંડીને 2009નો રાષ્ટ્રીય શિક્ષણનો જે આપણો કાયદો જે છે એજ્યુકેશન પોલિસીનો, ત્યાર પછી 1995નો વિકલાંગ ધારો, અને એના પછી 2016નો જે લેટેસ્ટ વિકલાંગ ધારો આવ્યો છે, એમાં આ વિશિષ્ટ બાળકો માટે વિશિષ્ટ શિક્ષકો, પ્રવાસી શિક્ષકોની નિમણૂક અને એની ઘણી બધી એજન્સીઓનું કામ કરી રહી છે. ત્યારે આવા બાળકો માટે એ આપણે શાળા કક્ષાએ યુનિનલની અલગ વ્યવસ્થા થઈ શકે, એના માટેનો જે સંપ મૂકવામાં આવે છે, એના માટેની બેઠક વ્યવસ્થા, આવી અનેક બાબતો શાળા કક્ષાએ અત્યારે ડેવલપ થઈ ચૂકી છે. ગુજરાત એમાં અગ્રેસર રહ્યું છે. એવા બાળકોની શક્તિ ઓળખીને એ એવરેજ બાળકોની સાથે, રેગ્યુલર બાળકોની સાથે આ વિશિષ્ટ બાળકો ભળી અને પોતાનું શિક્ષણ કાર્ય ખૂબ સારી રીતે સમજપૂર્વકનું મેળવી શકે. એ કોઈપણ પ્રકારની લઘુતા ગ્રંથિથી પીડાય નહીં, કોઈ બાળક એને ટીખળથી કે બીજી રીતે એને સંકોચાવે નહીં, અથવા તો એની કોઈ મશ્કરી કરે અથવા તો એને સતાવે નહીં. આ બધી બાબતોનું ધ્યાન આપણે આ મોડ્યુલમાં રાખવાનું છે. ત્યારે ખાસ કરીને શિક્ષક મિત્રો આપણે એ વાતને બહુ ચોક્કસપણે દ્રઢ કરીશું કે એ વિદ્યાર્થી દિવ્યાંગ એટલે કે એ પ્રજ્ઞાચક્ષુ પણ હોઈ શકે, એ બહેરો મૂંગો પણ હોઈ શકે, એ શારીરિક ખોડખાંપણ પણ ધરાવતો હોવો જોઈએ, એ મંદબુદ્ધિ પણ હોઈ શકે. એવા બાળકને આપણો પોતીકો માનીને જ્યારે સમાનતાની વાત MLLમાં આપણે ખૂબ સારી રીતે ભણ્યા છીએ, એ MLLના જે સપ્તપદીને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આ સમાનતાની વાત આવે છે કે દરેક બાળક એ મારો બાળક છે, દરેક વિદ્યાર્થી એ પરસ્પર ભાઈઓ અથવા તો એક પારિવારિક સભ્યો છે. એવી રીતે વર્ગખંડનું વાતાવરણ નિર્માણ એવા પ્રકારે કરવામાં આવે કે બાળકને ત્યાં પરાયું ન લાગે, ત્યાં પોતિકાપણાનો ભાવ આવે, એના અસ્તિત્વનો સ્વીકાર થાય વર્ગખંડમાં. એવા વર્ગખંડોનું નિર્માણ એ શાળા કક્ષાએ આ સમાવેશી શિક્ષણમાં કરવા માટેની વાત જ્યારે કરવામાં આવી છે, ત્યારે એની વિશેષ ડિટેલમાં વાતો નહીં કરતા હું અમારા ભાઈશ્રી અશ્વિનભાઈ પટેલે જે મોડ્યુલની સરસ મજાની આખું PPT પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે એની વાત એ વિગતે કરશે આપ સર્વેને. અને આ તાલીમનો પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસે આપ સર્વેનું પુનઃ સ્વાગત. GCRT અને ડાયટ આજે વર્ગખંડ સુધી, ક્લાસરૂમ ટીચિંગ સુધી આપની સાથે આ માધ્યમથી પહોંચવા જ્યારે મથી રહ્યા છીએ, ત્યારે અમને ખૂબ સારા શિક્ષકોના ફીડબેક ખૂબ સુંદર રીતે અમને પ્રાપ્ત થાય છે. તમે બધા આવી કોવિડની આ આકરી પરિસ્થિતિમાં ખૂબ સુંદર કામ કરી રહ્યા છો, બાળકો સુધી પહોંચી રહ્યા છો, વાલીઓ સુધી પહોંચો છો, ડોર ટુ ડોર જઈ અને આ શિક્ષણને તમે બળવત્તર બનાવવામાં, ગુજરાતના શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આપ સર્વેનો જે યથેચ્છ ફાળો રહ્યો છે એના અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ, આભાર. હા, થેન્ક યુ પોરાણે સાહેબ. ખૂબ જ સંક્ષિપ્તમાં આપે આજનું જે મોડ્યુલ છે અભ્યાસક્રમમાં સમાવેશી વર્ગખંડની રજૂઆત આપના દ્વારા થઈ છે. આપે સર અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પુસ્તકનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. આગળ વિશેષમાં સમગ્ર મોડ્યુલ વિશેની સમજૂતી માટે માન્ય અશ્વિનભાઈ પટેલને વિનંતી. માન્ય અશ્વિનભાઈ. નમસ્કાર. સમગ્ર રાજ્યની અંદર જ્યારે એક સરસ મજાના શિક્ષણ યજ્ઞનો પ્રારંભ થયો છે, ત્યારે
18 દિવસ નહીં પણ 21 દિવસનો યજ્ઞ ચાલવાનો છે. અઠવાડિયાના 3 દિવસ આ નિષ્ઠા જ્યારે ટ્રેનિંગ શરૂ થઈ છે ત્યારે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર હોલિસ્ટિક એડવાન્સમેન્ટ એ સંદર્ભે હોલિસ્ટિક એટલે સર્વાંગીણ વિકાસ કરવાની વાત કરી છે. ત્યારે સમગ્ર દેશની અંદર એક જુવાર ચાલી રહ્યો છે કે શિક્ષણની અંદર એક તાલીમના મોડથી ઓનલાઈન તાલીમ અત્યારે ચાલી રહી છે. તેની વાત કરવા માટે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડોની વાત કરવી છે. તો અભ્યાસક્રમ એટલે કે કરિક્યુલમ આપ જ્યારે પણ વિચારો છો ત્યારે આપણી આસપાસની જે દુનિયા છે એમાંથી જે બાળકોને શીખવી શકાય એની જે વાત હોય એ અભ્યાસક્રમની અંદર સમાવેશ કરેલો હોય છે. એટલે કે એક મોટું મેદાન છે. એ મેદાનની અંદર આપણે સતત યાદ આવે છે કે ભાઈ આકાશમાં જોઈએ તો પણ અભ્યાસક્રમ છે, ધરતી પર જોઈએ તો પણ અભ્યાસક્રમ છે, નદી નાળા બધું અભ્યાસક્રમ છે. એટલે કે આપણને વાત કરી સરે કે અનુભવજન્ય જ્ઞાન તે ક્યાંથી પ્રાપ્ત થાય એ અભ્યાસક્રમની વિશેષ વાતો આપણે કરવાની થશે. પરંતુ આગળ વાત કરીએ તો આપણે અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડની વાત આપણે કરીએ છીએ. તો શું છે સમાવેશી વર્ગખંડની અંદર? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની જે વાત કરેલી છે, ત્યાર પછીની અત્યારે નવી શિક્ષણ નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવી છે એની અંદર પણ વાતો મુકાયેલી છે. સ્કિલ બેઝ એજ્યુકેશન અને વિદ્યાર્થીઓને બદલાવ લાવવાની વાત, સ્કિલની વાત કરી છે. તો આપને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાનો વિકાસ કરવાની વાત છે. હેતુપૂર્ણ અભ્યાસક્રમ વચ્ચે જોડાણ કરવાની વાત પણ મુકાયેલી છે. સમાવેશી વર્ગખંડ બનાવવા માટે શિક્ષણ અને તેના વ્યવહારોની વિશેષ સમજ આપવાની વાત કરી છે. તો વ્યવહાર એટલે શું? તો શિક્ષક વિદ્યાર્થી સાથે કેવો વ્યવહાર કરે છે, વિદ્યાર્થી સાથે કેવો વ્યવહાર કરે છે અને એક વાલી એના બાળક સાથે કેવો વ્યવહાર કરે છે એની વાત પણ આની અંદર આપણે કરવાની છે. તો આગળ વાત કરીએ ત્યારે વિશેષ જરૂરિયાતવાળા CWSN એટલે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોનું પણ આની અંદર સમાવેશ થયેલો છે. તો આ રીતે આપણે COVID-19 મહામારીની જ્યારે પરિસ્થિતિ છે ત્યારે આ પરિસ્થિતિની અંદર બદલાવ લાવવાની વાત કે આપ સૌ અનેક વિટમણાઓ વચ્ચે અત્યારે તાલીમ લઈ રહ્યા છો. આપણને જે ઓનલાઈન જે તાલીમ આપી રહ્યા છીએ ત્યારે આ તાલીમની અંદર જે બદલાવ આવી રહ્યો છે, પરમ આદરણીય ડૉક્ટર TS જોશી સાહેબે વાત કરી કે સમગ્ર રાજ્યની અંદર એક અલગ રીતે શિક્ષકો નવી ચેતના સાથે, નવા જુવાર સાથે, નવા વિચાર સાથે મળી રહ્યા છે. ત્યારે આપણે અભ્યાસક્રમ અને વર્ગખંડોની આગળ વાત કરીએ તો શું છે? તો કે ભાઈ વર્ગના બાળકમાં રહેલી વિવિધતા અને અલગપણું છે, આનો સ્વીકાર કરવાનો છે. હું એક આપને એક ઉદાહરણ સાથે વાત કરું. એક વર્ગખંડની અંદર એક બાળક હોય છે, એનો વિકાસ શારીરિક જે થવો જોઈએ થયેલો નથી હોતો. ત્યારે એને ટીચર ભણાવતા હોય છે ને એક અધિકારી ત્યાં એના વર્ગખંડમાં જાય છે, એને પૂછે શું બનીશ? એ દીકરી નાની હતી પણ એના બેન્ચ ઉપર ઊભી થઈને બોલી કે હું ભવિષ્યમાં શિક્ષક બનીશ. તો આ વિરાટનું વામન સ્વરૂપ શું છે? આ એનું અલગપણું, તેનો આત્મવિશ્વાસ હતો. દરેક બાળકને વર્ગમાં હોવાનો અધિકાર છે. જેમ શિક્ષણ મેળવવાનો અધિકાર છે, હિત મળવાનો અધિકાર છે, પ્રેમ મળવાનો અધિકાર છે, હૂંફ મળવાનો અધિકાર છે, એને વાણી સ્વતંત્રનો અધિકાર છે. આજે બાળ અધિકારો જે પ્રાપ્ત થયા છે એ અધિકારોની વાત પણ એની અંદર સ્વીકારવામાં આવેલી છે. અને એને આત્મવિશ્વાસપૂર્વક બોલી શકે, વિચારી શકે, વર્તી શકે અને એના જીવનની અંદર જ્ઞાનનો વિકાસ થાય એની વાત પણ એની અંદર મુકાયેલી છે. તમામ બાળકોને શીખવા માટે શિક્ષકે કરવાના થતા વિશેષ પ્રયત્નોની પણ વાત એની અંદર મોડેલમાં મુકાયેલી. કેવા પ્રયત્નો કરવાના? શું એને આપણે ભણાવીએ છીએ એના કરતાં શીખે તે શીખવે, કેળવે તે કેળવણી અને નવી ગતિ સાથે જ્ઞાનની અંદર બદલાવ લાવવા માટે એની સહમતિમાં બદલાવ થાય, એ સમજણ ડેવલપ થાય, એને એવા પ્રયત્નો શિક્ષકે કરવાના છે. બાળકને નથી આવડતું એના કરતાં એનું અપમાન થાય ને એ ચલાવી ન લેવાય. જો એને સ્વીકાર કરવામાં આવે, એની અંદર આત્મવિશ્વાસ દ્રઢ કરવામાં આવે તો એની વાત એની અંદર મુકાયેલી છે. સમાવેશી વર્ગખંડના ખ્યાલ સંદર્ભની પણ મોડ્યુલની અંદર સમજ આપેલી છે. તો આ સમજની આપણે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તો એ સમાવેશી શિક્ષણ વ્યવસ્થાની ક્ષમતાને સુદૃઢ કરવાની પ્રક્રિયા છે. યોગ્યતાઓ સુધી પહોંચી શકાય તો બધા જ વિદ્યાર્થીઓનો વિકાસ થાય એમની આપણે બધું છણાવટ કરતા નથી. આપ વાંચી લેજો, સમજી લેજો અને આપની સમજ પણ ડેવલપ થશે અને આગળ વાત કરીશું આપણે એની. તો સમાવેશી શિક્ષણ અને સંકલિત શિક્ષણ ભેદની જે
સ્પષ્ટ આપણે સમજ ડેવલપ થશે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ અને ભવિષ્યમાં થનાર ફેરફારથી વાકેફ થવા માટે આપણને માર્ગદર્શન મળશે. પારિભાષિક શબ્દોની વધુ સમજ આપણને આ તાલીમથી પ્રાપ્ત થશે. આ મોડ્યુલના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓની વાત આપણે કરતા નથી, પરંતુ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની વાત કરીએ તો એની અંદર જે ક્રમિક આપને પ્રવૃત્તિ પણ મૂકવામાં આવી છે મોડ્યુલમાં, એ મોડ્યુલની અંદર આ પ્રવૃત્તિ મુકાયેલી છે ત્યારે એની ક્રમ પણ આપણે ડેવલપ કરવાનો છે. આપણે વિડીયો પણ જોવાના છે. ભાઈ શ્રી નીતિનભાઈએ પણ વાત કરીએ પણ કરવાના છે, આપણી સાથે જોડાશે. તો આ શિક્ષક સહાયક સામગ્રી જે છે એ સામગ્રીનો વિકાસ કરવાની વાત આપણે મોડ્યુલમાં મુકાયેલી છે. શિક્ષકોની નિર્માણ ક્ષમતા, મૂલ્યાંકન અને માર્ગદર્શન ક્ષમતાનો વિકાસ થશે. કેવી રીતે વિકાસ થશે? તો એ અધ્યયનશીલ બનશે, નવું જાણવા માટે એ તત્પર બનશે. આ મોડ્યુલમાં આપેલા તમામે તમામ જે પ્રકરણો છે એ પ્રકરણોને એ ધ્યાનથી વાંચી લેશે, એની સમજ ડેવલપ કરશે અને એ બદલાવ કેવી રીતે લાવી શકાય વર્ગખંડમાં એની વાત પણ એ પોતે વિચારશે. એ પ્રમાણે કામ કરવાનો પ્રયાસ કરે છે. જે કરે છે એમાં પણ વધુ ઉમેરો થશે અને આ મોડ્યુલના માધ્યમથી ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની અંદર વધારે જે કંઈક કામ થયું છે એમાં પણ ઉમેરો થાય એની વાત આ મોડ્યુલમાં કરવામાં આવી છે. સમાવેશી શિક્ષણની જરૂરિયાત અને બંધારણ દ્વારા બાળકને અધિકાર વિશેની જાણકારી આપણને મળવાની છે આ મોડ્યુલમાંથી. 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર છે એની વાત આપ સૌ જાણો છો. દિવ્યાંગ બાળકોને પણ અક્ષમ વ્યક્તિઓ અંગેનો અધિકાર મળેલો છે એની વાત આપણને મને કેટી પુરાણા સાહેબે પણ કરી. દરેક બાળકે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ મેળવવો જોઈએ એવું સરકાર દ્વારા પણ સુનિશ્ચિત કરવામાં આવેલું છે, આપ સૌ જાણો છો. પરંતુ આપણે શું કરી શકીએ આ મોડ્યુલના માધ્યમથી? તો દરેક બાળક શીખી શકે છે એવો આત્મવિશ્વાસ આ મોડ્યુલના માધ્યમથી પ્રગટ કરીશું. હકારાત્મક વલણનો સ્વીકાર કરીશું અને સંવેદનશીલ બનીશું. હું એક સ્કૂલમાં જવાનું થયેલું ઘણા વર્ષો પહેલાં કચ્છ જિલ્લાની અંદર. એક દ્રષ્ટિહીન શિક્ષક વૃક્ષનું જતન કરી રહ્યા હતા, પાણી પીવડાવી રહ્યા હતા અને હું ત્યાંથી પસાર થયો ત્યારે મને એમાં એના દ્રષ્ટિના દર્શન થયા. તો શું હતું આ? એને છોડ જોયો નથી, જેને એનો સ્પર્શ કર્યો નથી, તો એનો સ્વીકાર થયો છે. તો એ જેને દ્રષ્ટિ ગુમાવેલી વ્યક્તિ છોડને પાણી આપી સિંચન કરતી હોય અને એ સિંચન જ્યારે નજરે પડે ત્યારે આપણને દર્શન થાય. શાના? તો કે જ્ઞાનના દર્શન થાય. તો આવા શિક્ષકો પણ આપણને જોવા મળે છે. એક વાત મારે આપણે કરવી છે કે આંતરિક શક્તિઓ જે રહેલી છે, એક દીકરી ગાંડી હોય છે. એ ગાંડી દીકરીને એમ થાય છે કે બધાને આખું ગામ ચીડવે કે ભાઈ તું ગાંડી છે. પરંતુ એ જ્યારે એને એક બેન મળે છે અને કહે છે કે તને શું આવડે છે મંગુ? એ કહે છે મને હાંડવો બનાવતા આવડે છે. આવું બેન દસ્તુરના પુસ્તકમાં લખાયેલું છે. એને બેન કહે છે કે તને હાંડવો બનાવતા આવડે છે? આટલો સરસ હાંડવો બનાવતા આવડે છે? હા. તો એ કહે છે કે તને જ્યારે ગાંડી કોઈ કહે ત્યારે તું એને તારા ઘરે લઈ આવજે અને તું હાંડવો એમને ખવડાવજે. તો આ દીકરી એને હાંડવો ખવડાવે છે. પછી એ લોકોને એમ કહે છે ક્યારે કોઈ કહે કે તારે એવું કહેવાનું કે મારા જેવો હાંડવો બનાવતો તને આવડે છે. આ વાત એને પેલા બેન એના મગજમાં મૂકે છે. ત્યારે એ દીકરીને કોઈ એમ કહે કે ગાંડી છે તું, ત્યારે એ દીકરી તરત જ બોલે છે મારા જેવો હાંડવો બનાવતા આવડે છે. ત્યારે એ કહે છે, એની અંદર આત્મવિશ્વાસ પ્રગટે છે અને એ વ્યક્તિ હાંડવો બનાવતા શીખી જાય છે. પણ બીજા લોકો ગાંડી કહેવાનું એને બંધ કરે, એના અસ્તિત્વનો સ્વીકાર થાય છે. આવા અનેક ઉદાહરણો આપણી સાથે છે. સમાવેશી શિક્ષણના કાનૂની વિશેની જાણકારી પણ આ મોડ્યુલમાં છે. વર્ગખંડમાં વિવિધતા અને બદલાવની વાત પણ આ વર્ગખંડ સમાવેશી અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડોની અંદર વાત મુકાયેલી છે. તો આપણે એની વાતો વિશેષ આપણા તજજ્ઞો કરશે. પણ યુડીએલની વાત પણ આપણને ભાઈ શ્રી ભૌમિકભાઈ અને યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગની વાત પણ આપણે આની અંદર થવાની છે કે એની અંદર પ્રસ્તુત ના ઘણા માધ્યમો છે અને અભિવ્યક્તિના પણ અનેક માધ્યમો છે અને જોડાણના બહુવિધ માધ્યમો પણ એની અંદર મુકાયેલા છે. તો સમાવેશી વર્ગખંડ બનાવવા માટેના સૂચનો તો શિક્ષકો પાસે આવશ્યક કુશળતા હોય છે અને તે બધા બાળકો ખાસ કરીને ખાસ જરૂરિયાતવાળા બાળકોને શીખવાની જરૂરિયાતને પહોંચી વળવા માટે યોગ્ય વ્યવહાર અપનાવે. આ વાત આ મોડ્યુલની અંદર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. આવા અનેક વાતો આપણને આ મોડ્યુલની અંદર શીખવા મળે છે. શિક્ષકો થકી પરિવર્તન થવાનું છે આ મોડ્યુલના માધ્યમથી સમગ્ર રાજ્યની અંદર. ત્યારે આપણે આ સંસાધનોનો ઉપયોગ કરીશું
અને આગળ વધીશું. સમાવેશી વર્ગખંડમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિવિધ બાળકોનો સમાવેશ થાય તો દ્રષ્ટિહીન બાળકોનો સમાવેશ, શ્રવણેન્દ્રના નબળા બાળકોનો પણ સમાવેશ થાય, શારીરિક ક્ષતિવાળા બાળકોનો પણ સમાવેશ અને જ્ઞાનાત્મક અને બૌદ્ધિક વિકલાંગ બાળકોનો પણ સમાવેશ આ વર્ગખંડમાં થવાનો છે. એવું કહી શકાય છે કે આ બાળકોમાં અસીમ તાકાત રહેલી હોય છે. આ બાળકોમાં જ્ઞાનની બે શારીરિક રીતે વિકલાંગ છે, એ નબળા છે એવું કહી શકવાની આપણે કહેવાની આપણી તાકાત કદાચ ઓછી પડે. એની અંદર એટલી બધી અસીમ ચરમસીમાએ એમના જ્ઞાનની અંદર વિસ્તરવાની ક્ષતિઓ રહેલી છે. શારીરિક રીતે નબળો છે પણ એ મગજની અને એની અંદર ઇન્દ્રિયો જે છે એની અંદર ખૂબ બદલાવ આવે એવી સ્થિતિ આપણને જોવા મળી છે. આપણે મૂલ્યાંકન પણ કરવાનું છે. આ મૂલ્યાંકનના આધારે બાળકને અન્યાય ન થાય એની વાત પણ એસસીની અંદર જ્યારે બદલાવ આવે બાળકો માટેની આપ જોઈએ જ એકમ કસોટી હમણાં તો જે બાળકો દ્રષ્ટિહીન છે એના માટે ચિત્ર મૂકવામાં આવેલા પ્રશ્નમાં લખવામાં આવેલું કે આપના વિચારો વ્યક્ત કરવાના. તો આવું કેમ? તો આ બધી વાતો આપણને એની અંદર મુકાયેલી છે. તો આપણે જોઈએ છીએ તો આ બધી નવી શિક્ષણ નીતિ ખાલી આપણે વાત કરી લઈએ છેલ્લે ઝડપથી કે નવી શિક્ષણ નીતિ છે, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું છે, અભ્યાસક્રમ છે, પાઠ્યક્રમ છે, પાઠ્યપુસ્તકો છે, અધ્યયન સામગ્રી છે અને અધ્યયન નિષ્પત્તિ જેને લર્નિંગ આઉટકમ પણ કહેવામાં આવે છે, ફલશ્રુતિ પણ કહેવામાં આવે છે, અધ્યયન નિપજ પણ કહેવામાં આવે છે. જે સમય આપણે ક્ષમતા હતી કમ્પિટન્સી બેઝ લર્નિંગ હતું એના પછીનું અધ્યયન નિષ્પત્તિ પર આપણે આવ્યા છે ત્યારે એની વાત આપણે સમજ ડેવલપ કરવાની છે. શિક્ષણની વાત કરી 6 થી 14 વર્ષના બાળકોની, અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડની પણ વાતો થઈ. આ તો આચમન કરાયું છે આપણે મોડ્યુલનું અધ્યયન કરવાનું રહેશે અને સમજપૂર્વક વાંચવાનું રહેશે એની વાત કરવા માટે. અને અહીંયા આપણે સમાવેશી વર્ગખંડોની મોડ્યુલની જે વાત છે આખી મૂકી છે. તો આપ સૌ એને ધ્યાનથી વાંચી લેજો, સમજી લેજો અને આપના અનુભવજન્ય જ્ઞાન પ્રાપ્ત થાય, વિદ્યાર્થીનો સ્વીકાર થાય, એને આત્મવિશ્વાસપૂર્વક બોલી શકે એ વાત કરવા માટે આપ પણ કટિબદ્ધ બની આપના વ્યવહારની અંદર ખૂબ સારું કામ કરે એવી આશા સાથે આપ સૌનો આભાર. નીતિનભાઈની થેન્ક યુ અશ્વિનભાઈ. માન્ય અશ્વિનભાઈ આપણને એમના પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર મોડ્યુલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે તેની આપણને સ્પષ્ટતા કરી છે. ઇવન તેના પેટા મુદ્દાની પણ આપણી સામે વાત રજૂ કરી છે. મિત્રો, મોડ્યુલની જ્યારે તમે શરૂઆત કરશો અથવા કેટલા મિત્રો શરૂઆત કરી દીધેલી છે તો આપણને જોતા ખ્યાલ આવશે કે વાંચન સામગ્રી જે આપી છે એ તો આપ વાંચીને અભ્યાસ કરી શકતા, પણ સાથે સાથે તેને સહાયક રૂપે કેટલાક વિડીયોઝ આપેલા છે. મોડ્યુલ 1માં કુલ 5 વિડીયોઝ આપણી સાથે ઉપસ્થિત રજૂ કરવામાં આવેલા છે. પહેલાં જે 2 વિડીયોઝ છે એ અભ્યાસક્રમ એટલે કરિક્યુલમ સંદર્ભેના છે. તેમાં 2 તજજ્ઞોએ તેમની વાત રજૂ કરી છે. રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો છે પ્રોફેસર અનુપમ આહુજા મેડમ છે અને ત્યારબાદ પ્રોફેસર રજના અરોરા મેડમ છે. આ બંને મેડમે શરૂઆતમાં અભ્યાસક્રમ વિશેની વાત કરી છે. શા માટે અભ્યાસક્રમની રચના થાય છે એમણે કહ્યું છે કે શું આ આપણી સામે અચાનક આવી ગયેલું છે, આકાશમાંથી પડીને આપણા હાથમાં આવેલો અભ્યાસક્રમ છે? એવું નથી. તો અભ્યાસક્રમ કેવી રીતે રચાય છે, શા માટે આપણે અલગ અલગ વિષયોનો અભ્યાસ કરીએ છીએ તેમની એમણે સ્પષ્ટતા કરી છે. દરેક દેશને પોતાની એક નીતિ હોય છે. ભારત દેશની વાત કરીએ તો આપણા માટે અલ્ટિમેટ જે ગોલ છે એ આપણું બંધારણ છે અને બંધારણના આમુખમાં બહુ સરસ રીતે તમામ મૂલ્યો અને દેશનું વિઝન સ્પષ્ટ કરેલું છે કે આપણે કેવા પ્રકારના નાગરિકોની જરૂર છે. અગાઉની નીતિમાં રજૂ થયેલું કે બહુ જાણીતું સ્ટેટમેન્ટ છે કે ભારતનું ભાવિ છે તેના વર્ગખંડમાં ઘડાય છે. એટલે ભારતનું ભાવિ એટલે ભારતના નાગરિકો, અને આ નાગરિકો જો વર્ગખંડમાં ઘડાતા હોય તો જે અપેક્ષા દેશમાં આવનારા સમયમાં આપણે રાખવાની છે તે જ અપેક્ષા આપણે વર્ગખંડમાં પણ રાખવાની થાય. અને આ જ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએથી એક નીતિ તૈયાર કરવામાં આવે છે. હાલમાં જ એ નીતિ આપણી સમક્ષ આવી છે જેને આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તરીકે ઓળખીએ છીએ. અગાઉ પણ 2 નીતિ આવી ગયેલી છે, 1968 અને ત્યાર પછી 1986ની, જેને આપણે નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન તરીકે ઓળખીએ છીએ. લાંબા સમય બાદ આવેલી આ નીતિમાં ફક્ત કયા વિષયો ભણવાના છે તેની વાત નથી, સાથે સાથે વિષયો કેવી રીતે ભણવાના છે, ભણાવવાના છે, વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાના છે અને કયા પ્રકારનું આઉટપુટ આપણે જોઈએ છે
કયા પ્રકારની નિષ્પત્તિ આપણે જે છે તે બહુ સ્પષ્ટ રીતે રજૂ કરેલી છે. અને આ જ નીતિની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. અને આ માર્ગદર્શક સિદ્ધાંતો આપણી સમક્ષ રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા સ્વરૂપે રજૂ થયેલા છે, જેને આપણે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે NCF તરીકે પણ ઓળખીએ છીએ. છેલ્લું જે NCF આપણી સમક્ષ રજૂ થયું તે 2005માં રજૂ થયું છે અને કદાચ આવતા વર્ષ સુધીમાં 2021 સુધીમાં નવું NCF સુધારા સાથેનું આપણી સમક્ષ આવવાની તૈયારી થઈ રહી છે. તો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર થાય છે અને રાષ્ટ્રીય ફ્રેમવર્ક જે તૈયાર થયું એના માર્ગદર્શક સિદ્ધાંતો જે તૈયાર થયા તેને ધ્યાનમાં રાખીને દરેક રાજ્ય પોતાનો એક અભ્યાસક્રમ રજૂ કરે છે. અભ્યાસક્રમ અંગ્રેજીમાં આપણે કરિક્યુલમ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે અભ્યાસક્રમ નીતિના આધારે એક ફ્રેમવર્ક અને ફ્રેમવર્કના આધારે પછી એક કરિક્યુલમ નક્કી થાય છે. તો દરેક રાજ્ય જોડે પોતાનો કરિક્યુલમ હોય છે અને કરિક્યુલમમાં ધ્યાનમાં રાખીને જે માન્ય પોરાણીયા સાહેબે આપણને આગળ પાઠ વધે, અભ્યાસ વધશે, તો ઉત્તરોત્તર તેને વર્ષમાં આપણે વિભાજિત કરીએ છીએ, જેને ધોરણ તરીકે ઓળખીએ છીએ. તો આ વિભાજન એ પાઠ્યક્રમમાં આવે છે અને દરેક વિભાજનમાં આપણે કયા કયા વિષયો ઉમેરવાના થાય છે, દરેક વિષયોના સંદર્ભે આપણે શું અપેક્ષા હોય છે, કેવી ક્ષમતાઓ જોઈએ છે, કેવું જ્ઞાન જોઈએ છે, કયા કૌશલ્ય જોઈએ છે અને કેવી પ્રતિબદ્ધતા જોઈએ છે, આ તમામનો ઉલ્લેખ જે તે પાઠ્યક્રમમાં કરવામાં આવે છે અને બહુ સ્પષ્ટ રીતે રજૂ થયેલું હોય છે. તો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, તેના આધારે અભ્યાસક્રમ રૂપરેખા, તેના આધારે અભ્યાસક્રમ રચાય અને અભ્યાસક્રમના આધારે પાઠ્યક્રમ રચાય. પાઠ્યક્રમના આધારે પાઠ્યપુસ્તકો તૈયાર થાય, અધ્યયન સામગ્રી તૈયાર થાય, અધ્યયન સામગ્રીના આધારે પદ્ધતિશાસ્ત્ર તૈયાર થાય, શિક્ષકોની તાલીમ થાય અને શિક્ષકોની તાલીમની સાથે સાથે બાળકો માટે સ્વાધ્યાયન પ્રવૃત્તિઓ તૈયાર કરવાની થાય, વર્ગખંડ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ થાય. અને આ તમામ કરવા માટે કેન્દ્રમાં જે રાખે છે એને આપણે અધ્યયન નિષ્પત્તિ કહીએ. તો તમામ પાઠ્યક્રમમાં અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને આપણે વર્ગખંડ પ્રક્રિયા કરીએ છીએ તેને સિદ્ધ કરવા માટે. તો મિત્રો, આ તમામ જે આખી પ્રોસેસ છે, આ પ્રોસેસની ચોખવટ પહેલા અને બીજા વિડીયોમાં કરવામાં આવેલી છે. તો એ બંને વિડીયોનો આપ અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કેવી રીતે અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. મિત્રો, જ્યારે પણ અભ્યાસક્રમની રચના થાય ત્યારે દરેક વખતે વર્ગખંડનું સ્વરૂપ બદલાતું રહે છે. હાલમાં આપણે જોઈએ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારથી આવે ત્યારથી જે પ્રકારનો અભ્યાસક્રમ આવશે અને અભ્યાસક્રમના આધારે જે રીતના વર્ગખંડ હશે તેની સ્પષ્ટતા અંદર દેખાય છે. તેનું વિઝન એ નીતિમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. આ જ સ્ટેજ પરથી આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના દરેક ચેપ્ટરની રજૂઆત કરી હતી. દરેક ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે હવે પછી શિક્ષકની ભૂમિકા શું રહેશે, શાળાની ભૂમિકા શું રહેશે. મિત્રો, હવે પછીનો જે અભ્યાસક્રમ આવશે એમાં બહુ સ્પષ્ટ છે કે આપણા માટે એક ગોલ છે જેને આપણે SDGs સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તરીકે ઓળખીએ છીએ. અને આ ગોલમાં બે મહત્ત્વના શબ્દો છે, ઇન્ક્લુઝિવ એન્ડ ઇક્વિટેબલ. તો આ બે શબ્દોને ધ્યાનમાં રાખીને આખો અભ્યાસક્રમ રચાયો છે. એટલે સ્વાભાવિક છે અભ્યાસક્રમની રચના થાય એ પ્રમાણે વર્ગખંડમાં બદલાવ આવતા જાય અને હવે પછીનું જે વર્ગખંડ આવશે એ આવશે ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ, એટલે કે સમાવેશી વર્ગખંડ. અને એટલા માટે સર મિત્રો, આ મોડ્યુલનું નામ અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડ તરીકે રાખવામાં આવ્યું છે. અભ્યાસક્રમના વર્ગખંડ અલગ નથી, બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે તમે વર્ગખંડની વાત કરતા હો એટલે આપોઆપ તમે સાથે સાથે પાઠ્યક્રમ, અભ્યાસક્રમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને NCF આ બધાને તમે જોડીને વાત કરતા હો છો. એનો નિચોડ ત્યાં આગળ આવતો હોય છે. તો આ બાબત પહેલાં બે વિડીયોમાં કહી છે અને જે ત્રીજા વિડીયોમાં જે રજૂઆત થાય છે પ્રોફેસર અનુપમ દ્વારા કે અભ્યાસક્રમના આધારે હવે પછીના જે ક્લાસરૂમ છે એ ઇન્ક્લુઝિવ થવા જઈ રહ્યા છે અને કરવા પડશે. અને શા માટે કરવાના છે તેમનું કારણ આપતા કહે છે કે આપણે ઘણા એવા બાળકોને જોઈએ છે જે શાળાએ આવતા હોય છે, પણ તેની સાથે એવા ઘણા બાળકો એવા છે જે શાળાએ આવતા નથી. શા માટે નથી આવતા? દરેકના કારણ અલગ અલગ છે. કદાચ એવું બને કે એને શારીરિક કોઈ કારણ હોય
એ ચાલી શકતા નથી, એ જોઈ શકતા નથી, એ બીજાની જેમ સાંભળી કે બોલી શકતા નથી, અથવા એક કરતાં વધારે આ રીતની એ લોકોને મુશ્કેલી, શારીરિક તકલીફ હોય છે, એને કારણે તેઓ શાળાએ આવવાનું એવોઇડ કરતા હોય છે. તો મિત્રો આ એક શારીરિક છે. કદાચ એવા બીજા પણ તમે કારણ શોધવા જશો તો તમને કેટલાક સામાજિક કારણો જોવા મળશે, કેટલાક જાતિગત કારણો જોવા મળશે. કદાચ એવું બને કે એની આર્થિક પરિસ્થિતિ એવી નબળી છે જેને કારણે શાળાએ આવવા માટે મજબૂર નથી થઈ શકતો. તો મિત્રો આ અલગ અલગ પ્રકારના જે કારણો છે એ કારણો જાણીને, બાળકોની જરૂરિયાત જાણીને આપણે એ તમામ બાળકો જે શાળાએ નથી આવતા તેને શાળાએ લાવવા માટેની આપણે રજૂઆત કરવાની છે, આપણે પ્રયત્નો કરવાના છે. પ્રયત્નો કરતાં પહેલાં સ્વાભાવિક છે આપણે બાળકો વિશે જાણવું પડશે, તેમની જે પૃષ્ઠભૂમિ છે, તેમનું જે બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ વિશે આપણે પરિચિત થવું પડશે. તો આ વાત સમાવેશી વર્ગખંડની સંકલ્પનામાં રજૂ કરેલી છે. મિત્રો આમ આખું ડોક્યુમેન્ટ વાંચતા તમને એવું જ લાગશે કે સમગ્ર ડોક્યુમેન્ટમાં સમાવેશી શિક્ષણને CWSN કે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડની જ વાત કરવામાં આવી છે. પણ જ્યારે મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ અને ગુજરાત રાજ્ય પરથી જ્યારે પણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અથવા સમાવેશી શિક્ષણની વાત કરેલી છે અથવા શિક્ષણમાં સમાવેશનની જ્યારે પણ વાત થઈ છે ત્યારે બહુ સ્પષ્ટ રીતે આપણે રજૂ કરેલું છે કે જ્યારે સમાવેશનની વાત થાય ત્યારે આપણે ફક્ત CWSN પૂરતા સીમિત નથી રહેતા. આપણે એ સિવાય પણ ઘણા બધા વિભાગો છે જે વંચિત, શિક્ષણથી વંચિત થવાના જે કારણો છે, તમામ કારણોનો આપણે વિચાર કરીને બાળકને સમાવેશ કરવા જવાનું છે, આગળ વધવાનું છે. તો આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને આપણે સમાવેશનને સમજીશું, આગળ વધીશું અને આપણા વર્ગને સમાવેશી બનાવવાના પ્રયત્ન કરીશું. તો આ સંકલ્પનાની વાત કરી છે. ત્યાં આગળ નીતિ વિષયક પણ કેટલાક કામ અંદર વાતચીત કરેલી છે કે બાળકોને ભણવાનો અધિકાર છે, શિક્ષણનો અધિકાર આવે છે. તો રાઇટ ટુ RT એક્ટ દ્વારા, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે એના દ્વારા બાળકને ભણવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે, શીખવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે. સાથે સાથે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેની કાળજી રાખવાની પણ જવાબદારી આપણા માથે આવેલી છે. બીજો અંદર ઉલ્લેખ કર્યો છે RPWD એક્ટ, રિવાઇઝ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ જે છે 2016માં લોન્ચ થયો છે. તેમાં પણ આપણા માટે અગત્યનું એટલા માટે બને છે કે એમાં બાળકો કે વ્યક્તિની અલગ અલગ 21 પ્રકારની ડિસેબિલિટીઝ તો અંદર સમાવેશ કરેલી છે, જેને આપણે ધ્યાનમાં રાખી અને તેને જે કંઈ એના લાભ છે, લાભ આપણે પ્રાપ્ત કરાવવાના થાય. પણ અગત્યનું છે એમાં એક લર્નિંગ ડિસેબિલિટીઝ પણ ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. તો લર્નિંગ ડિસેબિલિટીઝનો સીધો સંબંધ બાળકને અધ્યયન સાથે જોડાયેલો છે. હવે આ અધ્યયન સાથે જોડાયેલો છે તો કેવી રીતે જોડાયો છે તેની આપણે આગળ વાત કરીશું. મારા પછી ભૌમિકભાઈ તેના વિશે વાત કરશે. પણ લર્નિંગ ડિસેબિલિટી જરૂરી છે કારણ કે તેમાં બાળક ખૂબ જ સામાન્ય દેખાય છે, એ નોર્મલ બીજા જ બાળકોની જેમ બિહેવ કરતું હોય છે, પણ ભણવામાં ક્યાંક એની કચાશ રહી જાય છે. શા માટે કચાશ રહી જાય તેના કારણો આપણે વિધિવત રીતે અવલોકન દ્વારા જાણવા પડે અને જાણીને અલગ અલગ એની પ્રકારની ડિસેબિલિટીઝ છે તેમાં આપણે એને વિભાજિત કરવા પડે અને કાર્ય કરવું પડે. તો મિત્રો આમ પહેલા અને બીજા વિડીયોમાં આપ જોશો અભ્યાસક્રમ રચના અને કેવી રીતે તેને રિલેટેડ તમામ પાસાઓ રચાયેલા છે, વર્ગખંડ એની સાથે જોડાયેલો છે તેની વાત કરેલી છે. એટલે એવું ના માનતા કે અભ્યાસક્રમની વાત થાય એટલે રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જ વાત થાય. એ વર્ગખંડમાં પણ અભ્યાસક્રમની વાત થવી ખૂબ જ જરૂરી છે. આપ એનાથી પરિચિત થવા જોઈએ તે પણ ખૂબ જરૂરી છે અને એટલા માટે મોડ્યુલની શરૂઆત ત્યાંથી થાય છે. વિડીયો ત્રીજો સમાવેશી વર્ગખંડની સંકલ્પના વિશેની વાત છે. અગાઉ અશ્વિનભાઈએ પણ આપણને વાત કરી છે કે કેટલા પ્રકારની ડિસેબિલિટી છે, દરેક ડિસેબિલિટી માટે આપણો વર્ગખંડ કેવો હોય તેની સ્પષ્ટતા આગળ જતાં PDF ફોર્મમાં વાંચન સામગ્રીમાં આપણને દર્શાવેલી જ છે. આપણે વાંચીને એનો અભ્યાસ તો કરતા જ રહીશું. ત્યાર પછીના જે બે વિડીયોઝ છે એ મોસ્ટલી ડાયલોગ ફોર્મમાં જાય છે. એમાં પ્રોફેસર ભારતી અને પ્રોફેસર અનુપમ છે, બંને એકબીજા સાથે વાર્તાલાપ કરીને સંવાદ દ્વારા આપણને જે તે વિષયાંગની વાત કરે છે.
એમાં મૂળ એક સ્કૂલની વાત છે, એનિમલ સ્કૂલની વાત, અને ત્યાર પછી લર્નિંગ સ્ટાઇલની વાત છે કે કોઈ પણ વ્યક્તિ કઈ અનુકૂળતામાં સરળતાથી શીખી શકે છે, ઝડપથી શીખી શકે છે, અથવા એને વિષયમાં કંટાળો આવે છે, વિષય રસપ્રદ બને છે, તો વગેરે વગેરેની જે વાત છે તે વિડીયો 4 અને 5માં આવેલી છે. તો તેની વિશેષ સ્પષ્ટતા માટે આપણી સમક્ષ ડૉક્ટર ભૌમિક ઉપસ્થિત છે. તો ભૌમિકભાઈને વિનંતી કે આગળ વિડીયોની સમજણ આપે. થેન્ક યુ નીતિનભાઈ. આપણે જે નિષ્ઠા તાલીમનું મોડ્યુલ 1 જે છે, હવે અત્યારે બધી 2-3 વસ્તુ એક સાથે ચાલી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ચેપ્ટર 6 એના સંદર્ભે પણ આપણે અહીંયા આગળ વાત કરવા માટે ભેગા થયેલ હતા. તો એ બધું હવે એક ઇન લાઇનમાં આપણે વિચારવું પડશે. સેગ્રિગેશનમાં આપણે નહીં વિચારી શકીએ, કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં હવે નિષ્ઠા તાલીમ નું સમાવેશી શિક્ષણની વાત કરવી પડશે. નીતિનભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમાવેશનનું જ્યારે ગુજરાતના સંદર્ભમાં આપણે કોન્સેપ્ટ લઈએ છીએ ત્યારે માત્ર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડની વાત નથી. અહીંયા આગળ તમામ સામૂહિક શિક્ષણની વાત છે. અહીંયા 2 વસ્તુ જોડવી પડે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ચિલ્ડ્રન વિથ સ્પેસિફિક નીડ એક નવી ટર્મિનોલોજી આવી છે. ચિલ્ડ્રન વિથ સ્પેસિફિક નીડની પણ વાત છે. તો જ્યારે સ્પેશિયલ નીડની વાત કરીએ ત્યારે ચિલ્ડ્રન વિથ સ્પેસિફિક નીડની પણ આપણે વાત કરવી પડે. યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગની એક નીતિનભાઈએ વાત કરી. મોડ્યુલની અંદર સારી સુંદર રજૂઆત કરવામાં આવી છે. જ્યારે પણ સમાવેશન ની વાત કરવામાં આવે છે, ઇન્ક્લુઝનની, ત્યારે આપણે માત્ર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં વિચારીએ કે એક રેમ્પ બનાવી દીધો એટલે આપણી સ્કૂલ સમાવેશી થઈ ગઈ. તો એ નથી. અહીંયા આગળ જે સમાવેશનની વાત જે છે એ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી લર્નિંગમાં જોડાય છે કે આ વાત વારંવાર આ સ્ટેજ ઉપરથી રજૂ કરવામાં આવે છે કે વર્ગખંડની અંદર લર્નિંગની અંદર વિદ્યાર્થી જોડાય છે કે નહીં. જો એ જોડાતા નથી તો એ ઇન્ક્લુઝન નથી, માત્ર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને એ પણ એક પ્રકારનું એક્સક્લુઝન આપણે ઊભું કરીએ છીએ કે રેમ્પ બી બનાવીએ, સ્ટેરકેસ બી બનાવીએ. એટલે આપણે આમ ઇનડાયરેક્ટલી એવું પ્રસ્થાપિત કરીએ છીએ કે જે વ્યક્તિ ચાલી શકે છે એ પગથિયા ચઢે, અને જેને નથી ચાલી શકતો એ રેમ્પ પર આવે. તો યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ ને યુનિવર્સલ ડિઝાઇન ઓફ કન્સ્ટ્રક્શન જો આપને અનુકૂળતા મળે તો ઇન્ટરનેટ પર સર્ચ કરવા જેવું છે. તો સ્કૂલમાં કેમ સિમ્પલ રેમ્પ જ ના હોય? સીડીની શું જરૂર છે? જે રેમ્પ જ હોય છે બધા એનો યુઝ કરી શકે. તો દેટ ઇઝ અ યુનિવર્સલ ડિઝાઇન. પહેલી જે છે સ્પેસિફિક ડિઝાઇન થઈ ગઈ કે સ્પેસિફિક નીડ માટે સ્પેસિફિક કરો. તો ક્લાસરૂમની અંદર પણ જ્યારે ભણાવવાનું છે વિદ્યાર્થીને ત્યારે સ્પેસિફિક જરૂરિયાત માટે સ્પેસિફિક ચેન્જ કરવાની વાત નથી, પણ એક એવી રીતના વર્ગખંડની પેડાગોજીનું ડેવલપમેન્ટ થાય કે જેમાં ડિસ્ક્રિમિનેશન ના હોય. ઇટ બીકમ્સ યુનિવર્સલ. અને એના માટે જે 2 વિડીયો જે છે જેની ડાયલોગ મોડમાં રજૂઆત કરેલી છે, આમ તો બહુ સરળ ભાષામાં છે, પણ એનિમલ સ્કૂલ વિડીયો જે છે ને એનું જેમ સિક્વલ આવે છે પિક્ચરમાં, એમ આનું પ્રિક્વલ વિચારવાની જરૂર છે. જો આનું પ્રિક્વલ વિચારો ને તો તમને આ સમાવેશનની વાત ખ્યાલ આવે કે ભાઈ એનિમલ સ્કૂલ કેમ શરૂ કરવામાં આવી એમ. અને એને આપણે શિક્ષણના ઇતિહાસ જોડે સાંકળવી પડે કે જ્યારે જંગલની અંદર એજ્યુકેશનની વાત આવી ત્યારે દરેકે પોતપોતાની સ્કૂલ બનાવી. વાઘે એની સ્કૂલ બનાવી, શિયાળે એની સ્કૂલ બનાવી, સસલા એની સ્કૂલ બનાવી, સાપે એની સ્કૂલ બનાવી. કેમ? તો કે ભાઈ અમારે તો અમારા જોડે જ અમે ભણી શકીએ. તો આ જે છે ને વર્ષો પહેલાંનો કોન્સેપ્ટ છે જેને સેગ્રિગેટેડ એજ્યુકેશન કહેવાય, કે જે ચોક્કસ જાતિ, વર્ગ, કુમાર, કન્યા અલગ અલગ ભણતા હતા. પછી જંગલમાં કોઈક હોશિયાર વ્યક્તિ આવ્યો, એણે કીધું કે ભાઈ આ ભલે આપણે અલગ અલગ સ્કૂલમાં ભણીએ પણ પછી રહેવાનું તો એક જ સમાજમાં ને. અને એક જ સમાજમાં જો વાઘને શિયાળ જોડે અને સસલાને કાચબા જોડે જીવતા નહીં આવડે તો આ એજ્યુકેશનનો શું મતલબ? એટલે સેકન્ડ આવ્યું, વાઘે કીધું કે સારું અમારી સ્કૂલ ઓપન. એટલે વાઘની સ્કૂલમાં શિયાળ પણ ભણવા ગયો, સસલાની સ્કૂલમાં કાચબોય ભણવા ગયો, સાપની સ્કૂલમાં મગરે ભણવા ગયો. પણ
કન્ડિશન શું થઈ કે જેની સ્કૂલ હતી ને એની સિસ્ટમ રહી. તો આ જંગલ સ્કૂલની પ્રિક્વલ છે. તો સેકન્ડ સ્ટેજમાં એવું આવ્યું કે ભાઈ જેની સ્કૂલ હતી એની સિસ્ટમ રહી. એટલે વાઘની સ્કૂલ હતી તેમાં શું ભણવાનું હતું તો કે દાંત શાર્પ કરવાના, કઈ રીતના શિકાર કરવાનો. શિયાળ કે મારા બધું ક્યાં કકડાટની જરૂર છે, મારે તો જે શિકાર થયેલો એમાંથી જ ખાવાનું હોય છે. તો બંનેની લર્નિંગ નીડ અલગ હતી, પણ સ્કૂલ વાઘની હતી એટલે વાઘનો કોરિક્યુલમ ચાલતો હતો. એમાં શિયાળે એડપ્ટેશન કરવાનું હતું ને એ એડપ્ટેશન ના થયું એટલે શિયાળે શું કર્યું કે એનરોલમેન્ટ થઈ ગયો. કાચબાની સ્કૂલમાં સસલા એનરોલમેન્ટ કરી દીધું, પણ એણે કીધું કે ચાલો હું તો 2 ફલાંગમાં આખું સ્કૂલનું કેમ્પસ ફરી જઉં છું ને કાચબો તો આખો દાડો કાઢે. પણ સ્કૂલ કાચબાની હતી એટલે એમાં સ્લો વોકિંગની કોમ્પિટિશન ચાલતી હતી, ફાસ્ટ વોકિંગની નહીં. તો એનરોલમેન્ટ થઈ ગયું, પણ લર્નિંગમાંથી પછી બાકીના પ્રાણીઓ જેની સ્કૂલ હતી એ સિવાયના બાકીના પ્રાણીઓ એમાંથી અનલર્નિંગ ચાલુ થયું. અને એટલા માટે જે ત્રીજી સ્કૂલ જે છે જેની વાત આ મોડ્યુલની અંદર કરવામાં આવી છે, જંગલ સ્કૂલ, તો કે એવી સ્કૂલનું થાય યુનિવર્સલ ડિઝાઇન કે જેમાં દરેકની લર્નિંગ નીડના આધારે વિદ્યાર્થીઓ ભણે. વાઘની રીતના ભણે, શિયાળની રીતના ભણે. અને એટલા માટે ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે જો બતકને તરવાની જગ્યાએ જો એનું મૂલ્યાંકન દોડવાથી થવાનું હોય તો એની ગાદી ઘસાઈ જશે અને કદાચ અભ્યાસક્રમ પૂર્ણ થાય એવું બને કે બતક એનું તરવાનું ભૂલી જાય અને દોડવાનું આવડે નહીં. તો આવું ન થાય એટલા માટે અત્યારનો આપણો બહુ જોરદાર લર્નિંગનો સમય છે કે જે આજથી 2, 4, 5 વર્ષ પહેલાં આપણે વાત કરતા હતા કે ઓન ડિમાન્ડ એક્ઝામ, કસ્ટમાઇઝડ એજ્યુકેશન, એ બધું આપણને હવામાં લાગતું હતું. પણ હવે એ ટાઈમ આવી ગયો એમ. અત્યારે આપણે જે ન્યૂ નોર્મલ શબ્દ વારંવાર વપરાય છે, એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ અ ન્યૂ નોર્મલ. લર્નિંગનું મતલબ જ એ છે કે ઓલવેઝ ન્યૂ બીકમ્સ ધ નોર્મલ, દેટ ઇઝ લર્નિંગ. તો એની અંદર આપણે આ શીખી રહ્યા છીએ કે કઈ રીતના વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણેનું મૂલ્યાંકન કરી શકાય, કઈ રીતના એમને ઓનલાઈન મોડમાં શીખવાડી શકાય. તો એ જે વાત જે છે એ આ જંગલ સ્કૂલની અંદર વાત છે કે દરેકની ઇન્ડિવિજ્યુઅલ નીડને ધ્યાનમાં રાખી અને મૂલ્યાંકનમાં પણ આપણે ફેરફાર કરવા પડશે. મૂલ્યાંકન પણ યુનિવર્સલ નહીં હોય. જે આગળ વાત થઈ કે સ્પેશિયલ નીડ ને સ્પેસિફિક નીડ, એવા વર્ગખંડમાં બાળકો છે કે જેમને લખવાની સ્કિલનું ડેવલપમેન્ટ નથી હોતું, તો લખવું નથી ગમતું. કદાચ અત્યારે આપ પણ જોઈ શકતા હશો સમાજની અંદર એવા કેટલાય બાળકો જોવા મળે છે કે જેમને લખવું નથી ગમતું. તો આપણે આવનાર સમયમાં એવું પણ મૂલ્યાંકન પ્રણાલીનો વિકાસ કરવો પડશે કે વિદ્યાર્થી એની ઓડિયો ફાઇલ મોકલાઈ દેશે અને ઓડિયો ફાઇલને આપણે એઝ અ ટીચર કોમ્યુનિટી જ્યારે વાત કરીએ ત્યારે આપણે એક એવી પેડાગોજીનું ડેવલપમેન્ટ કરવું પડશે કે જેની અંદર આપણે ઓડિયો ફાઇલને પણ ઇવેલ્યુએટ કરી શકીએ. ટેક્સ કદાચ આપણે ઈચ્છીએ એવી કરતા ક્રિયાપદો સાથેની ના હોય, પણ છતાં એવી ટેક્સ સ્કેટર્ડ ટેક્સને પણ આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. પિક્ચોરિકલ રિપ્રેઝન્ટેશન કોઈક મોકલે કોઈક પ્રશ્નનું, તો એને પણ આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. તો આ બધી અલગ અલગ પ્રકારની મેથડ છે. કેટલાક શબ્દો આવે છે સ્લો લર્નર ને ફાસ્ટ લર્નર ને, તો એ ખરેખર આપણે એ વિચારવાનું છે કે સ્ટુડન્ટ સ્લો લર્નર છે કે એની લર્નિંગ સ્પીડ પ્રમાણે એઝ અ ટીચર હું ભણાવી નથી શકતો. આ પણ કેટલાક સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનના પ્રશ્નો છે. તો એ બધી બાબતો જંગલ સ્કૂલ આપણને કહે છે કે જંગલ સ્કૂલ તો એક કોમિક રિપ્રેઝન્ટેશન છે, પણ ઇટ ઇઝ આઈ ઓપનર કે આપણે હવે વિચારવું પડશે કે આપણી સ્કૂલની અંદર જ્યારે અલગ અલગ સ્પેસિફિક નીડ, સ્પેશિયલ નીડ, કલ્ચરલ ને સોશિયલ બેકગ્રાઉન્ડના બાળકો આવશે. એક સુંદર નવી ટર્મિનોલોજી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર આપી છે, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ, SEDG. આ યાદ રાખજો મિત્રો. આ શબ્દો હવે વારંવાર આપણી જોડે આવશે અને આવનાર 10 વર્ષ સુધી આપણે આના ઉપર કામ કરવાનું છે. 2020માં આવી છે ને, એટલે 2020 જેવી આ એજ્યુકેશન પોલિસી છે. આપ જો માહિતગાર હો તો માનનીય શિક્ષણ મંત્રી કેન્દ્ર સરકારે 60 મુદ્દાનો કાર્યક્રમ
પરમ દિવસે લોન્ચ કરી દીધો છે કે દરેક સ્ટેટે 2021ના એન્ડમાં 2022 2023ના એન્ડ સુધીમાં કયા કયા પરિવર્તનો સિસ્ટમેટિક લાવવાના છે એના વિશેની વાત છે. તો SDGsની વાત છે, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી ડિસઓર્ડ લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી છે વર્ગખંડની અંદર, એને કેટર્ડ કરવા. તો આ જંગલ સ્કૂલ એટલે ઇટ ઇઝ નોટ અ એનિમલ સ્કૂલ. એનિમલ સ્કૂલ મીન્સ ધ ડાયવર્સિટી જે આપણને એક વર્ગખંડમાં જોવા મળે છે એને એક એનિમેટેડ સ્વરૂપમાં રજૂ કરવાની વાત છે કે જ્યાં સોશિયલી ડાયવર્સિટી છે, લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી છે, રિલિજિયસ ડાયવર્સિટી છે, એથનિક ડાયવર્સિટી છે. આ બધા મુદ્દા વિશે આપણે કદાચ એટલું ગંભીરતાથી કદાચ ના પણ વિચારતા હોઈએ, કારણ કે જ્યારે પણ ઇન્ક્લુઝનની વાત આવે ત્યારે માત્ર CWSN, મોટી બાથરૂમ બનાવી દેવાની, કન્યા કેળવણીની વાત અને રેમ્પ, હિયરિંગ ઇમ્પેર્ડ માટે મશીન લાવવાના, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે બ્રેઇન બુક લાવવાની, પણ એ ઉપરાંત પણ એક સેન્સિટાઇઝેશનની વાત જે છે દેટ ઇઝ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. અને જે લાસ્ટ વિડીયો છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આમ ડાયલોગ ફોર્મમાં છે, પણ દેટ ઇઝ અ લર્નિંગ સ્ટાઇલ. આ મિત્રો એક એક્સરસાઇઝ ભલે વિડીયોમાં આપી છે, પણ અત્યારે તો આપણી જોડે વિદ્યાર્થીઓની પ્રાપ્તતા નથી, તો સ્ટાફ રૂમના જે શિક્ષક મિત્રો પણ જો સ્કૂલમાં કેમ મળે તો આ કરવા જેવી છે. ખરેખર ઇન્ક્લુઝનની શરૂઆત જે છે એ શરૂઆત જે થાય છે એ નો યોર સ્ટુડન્ટ. શું તમે તમારા વિદ્યાર્થીને ઓળખો છો? એક સામાન્ય કરિયાણાની દુકાન કે શોપિંગ ઇલેક્ટ્રોનિક શોપ કે કોઈ પણ શોપની અંદર તમે પ્રવેશો તો તેનો વેપારી જે છે ને તમારી ચાલ ઉપરથી અને તમે જે વસ્તુઓ જુઓ છો અને કઈ વસ્તુ પર તમારી નજર ઠરે છે એના ઉપરથી તમારું મૂલ્યાંકન કરી નાખે છે અને એ પ્રમાણે તમને વસ્તુ બતાવે. સારામાં સારી આ છે ને સાડીની દુકાનમાં તમને અનુભવ જોવા મળતો હશે. તો એ જે પોતાના ગ્રાહકને ઓળખે છે કે ગ્રાહકની લાઇકિંગ શું છે, એને તમે 2 વખત વસ્તુ બોલો ને એટલે એને તમારું બજેટ પણ ખબર પડી જાય, તમે કેટલા રૂપિયાની આસપાસ વસ્તુ ખરીદશો. તો એ પ્રકારની સ્કિલ એઝ એ ટીચર આપણી જોડે છે. આપણા ક્લાસરૂમને આપણે જાણીએ છીએ. ક્લાસરૂમમાં જે બાળકો જે છે એ કયા સંજોગોમાં વધારે ઇન્ટરેસ્ટથી શીખે છે, કયા સંજોગોમાં ઇન્ટરેસ્ટથી શીખતા નથી, કયા સંજોગોમાં વધુ સ્પીડમાં શીખે છે, એટલે કે ઝડપથી શીખી શકે છે, ઇન્ટરેસ્ટથી શીખી શકે છે, એમની લર્નિંગ સ્ટાઇલ શું છે. મિત્રો આપણે લેખિત, મૌખિક ને ક્રિયાત્મક કસોટી જે છે, પણ ખરેખર એ શેના માટે છે ને એનું કોન્સેપ્ટ સમજવાની જરૂર છે. કારણ કે આપણી જોડે વર્ગખંડની અંદર બેઝિકલી 3 મેજર ગ્રુપ હોય છે લર્નર્સના. લર્નિંગ સ્ટાઇલ, કઈ રીતના વિદ્યાર્થી શીખે છે, એની કેટલીક ઘણી વેબસાઇટ પણ છે. GCRTનું પણ કેટલા મટીરિયલની અંદર આપણે એની બહુ ડિટેલમાં ચર્ચા કરેલી છે. ઓડિયો લર્નર્સ, વિઝ્યુઅલ લર્નર્સ અને કાઇનેસ્થેટિક લર્નર્સ. એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જે જોઈને શીખે છે, એવા કેટલાક વિદ્યાર્થીઓ છે જે સાંભળીને શીખે છે, અને એવા કેટલાક વિદ્યાર્થીઓ જે કોઈ એક્ટિવિટી દ્વારા શીખે છે. તો આ 3 મેજર પાર્ટ પડે છે વર્ગખંડની અંદર લર્નર્સના. તો એઝ અ ટીચર આપણી જોડે આપણા વિદ્યાર્થીઓનું બાયફર્ગેશન છે લર્નર્સનું, કે મારા વર્ગખંડની અંદર કેટલા ઓડિયો લર્નર્સ છે, કેટલા વિઝ્યુઅલ લર્નર્સ છે અને કેટલા કાઇનેસ્થેટિક્સ લર્નર છે. તો આ પ્રકારના વિદ્યાર્થીઓને સમજવાની જરૂર છે. આવી કેટલીક બાબતો સાથેનો બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, તમને મજા આવશે. હાલમાં આપણે MHRD જોડે લિંક દ્વારા જોડાઈએ છીએ. ત્યારબાદ સમયની અનુકૂળતા આપણે ફરીથી જોડાઈશું. થેન્ક યુ. મિત્રો, MHRDની નિષ્ઠા ઓન દીક્ષા ટ્રેનિંગ અત્યારે લોન્ચિંગનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. એમાં જોડાતા પૂર્વે
આવતીકાલે જે આપણે 2 નંબરનું મોડ્યુલ છે સામાજિક વ્યક્તિક ગુણોનો વિકાસ, સલામત અને સ્વસ્થ શાળા પર્યાવરણનું નિર્માણ, આ કાર્યક્રમ છે ચેનલ 1ને બદલે ચેનલ 5 ઉપરથી પ્રસારિત કરવામાં આવશે. આવતીકાલ પૂરતી આ વ્યવસ્થામાં બદલાવ લાવ્યા છે. બાકીના જે મોડ્યુલ છે યથાવત ક્રમે 1 નંબર પરથી જોડાઈશું એમાં. તો અત્યારે રાષ્ટ્રીય કક્ષાએથી નિષ્ઠા શિક્ષક તાલીમના લોન્ચિંગનું પ્રસારણ જોવા માટે આપ સૌને વિનંતી